મારી વહુએ મારી સામે પૈસા ફેંકતા કહ્યું, કાન ખોલીને સાંભળી લો માજી, આ પૈસા પર મારી માનો અને તમારા દીકરા પર મારો હક છે. મારી સલાહ માનો તો આ ઘર છોડી દો. અહીં તમારું કંઈ નથી. જ્યારે જ મેં વહુનો હાથ પકડ્યો અને તેને રૂમમાં લઈ જઈને કરાવ્યું, એક એવા સત્યનો સામનો જેનાથી વહુ તો શું, તેની માના પણ સપના સકડાચૂર થઈ ગયા. કનિષ્કા અને વિરાજના લગ્નને હજી માત્ર 3 મહિના જ થયા હતા, જે કોઈ પણ નવા યુગલ માટે સોનેરી સપનાઓ ગૂંથવાનો સમય હોય છે. કનિષ્કા તેના માતા પિતાની એકમાત્ર સંતાન હતી, તેથી બાળપણથી જ તેને ઘરમાં બધા જરૂર તરફથી ઘણું ધ્યાન અને પ્રેમ મળ્યો હતો. આ જરૂર કરતાં વધારે લાડ તેને સ્વભાવથી થોડી જિદ્દી બનાવી દીધી હતી. તેને લાગતું હતું કે હવે વિરાજની જિંદગીમાં સૌથી પહેલાં અને છેલ્લો હક માત્ર તેનો જ હોવો જોઈએ. આ જ કારણ હતું કે જ્યારે પણ વિરાજ ઓફિસમાંથી થાકીને ઘરે પાછો ફરતો અને પોતાની પત્નીને બદલે પોતાની મા પાસે જઈને બેસતો, તો કનિષ્કાનું મન ખરાબ થઈ જતું. તેને જરાય ગમતું નહોતું કે વિરાજ પોતાની માને લઈને મંદિર જાય કે કોઈ સંબંધીના ઘરે તેમને મળવા જાય. કનિષ્કા ઈચ્છતી હતી કે વિરાજનો બધો ખાલી સમય માત્ર તેના માટે જ હોય. તેની આ જ વિચારસરણીને કારણે ઘરનું વાતાવરણ બગડવા લાગ્યું હતું. નાની નાની વાતો પર કનિષ્કાનો તેના પતિ અને સાસુ સાથે ઝઘડો થવા લાગ્યો, જેનાથી ઘરની સુખ શાંતિ ધીમે ધીમે સમાપ્ત થવા લાગી હતી. ઘરની બગડતી પરિસ્થિતિમાં સૌથી મોટી સમસ્યા એ હતી કે કનિષ્કાની મા પોતાની દીકરીને સાચો રસ્તો બતાવવાને બદલે તેની ખોટી વાતોને પ્રોત્સાહન આપતી હતી. જ્યારે પણ કનિષ્કા પોતાની સાસુની ફરિયાદો લઈને પિયરમાં ફોન કરતી, તો તેની મા તેને સમજાવવાને બદલે આગમાં ઘી હોમવાનું કામ કરતી હતી. તે કનિષ્કાને અવારનવાર કહેતી કે તારી સાસુને એટલી પણ અકલ નથી કે હવે ઘરમાં વહુ આવી ગઈ છે, તેને સમજવું જોઈએ કે હવે પતિ પત્નીની પોતાની એક અલગ દુનિયા છે અને તેમણે તમારા બંનેની વચ્ચે દખલ ન દેવી જોઈએ. કનિષ્કાની માની વાતો અહીં જ અટકતી નહોતી. તે તેને વધુ ભડકાવવા કહેતી હતી, મને તો તારી સાસુનું વર્તન સમજાતું જ નથી. તેમને દરેક વખતે જમાઈજીની સામે પોતાની બીમારીનું રડવાનું શું કામ છે? ક્યારેક આ દુખે છે, ક્યારેક તે દુખે છે. આ બધું બીજું કંઈ નથી, બસ ધ્યાન ખેંચવાની રીતો છે. કનિષ્કા, તું મારી વાત ગાંઠ વાળી લે. તારી સાસુ એક નંબરની નાટક કરનારી સ્ત્રી છે. તે જાણી જોઈને બીમારીનું બહાનું બનાવે છે, જેથી તારો પતિ હંમેશા તેની માની આસપાસ જ ફરતો રહે અને તેની જ માળા જપતો રહે. જો તું હમણાં નહીં સાંભળે તો વિરાજ હંમેશા તેની માનું જ સાંભળતો રહેશે. કનિષ્કાની માએ ધીમે ધીમે પોતાની દીકરીના મગજમાં તેની સાસુ વિરુદ્ધ એટલી કડવાશ ભરી દીધી હતી કે હવે કનિષ્કાને ઘરની દરેક વાત ખરાબ લાગવા લાગી હતી. એક દિવસ જ્યારે પાણી માથા ઉપરથી જતું રહ્યું અને ઘરનો કલેશ વધવા લાગ્યો, તો વિરાજે વિચાર્યું કે કદાચ કનિષ્કાની મા તેને વધુ સારી રીતે સમજાવી શકશે. આ જ આશા સાથે વિરાજે પોતાની સાસુને ફોન કર્યો અને કનિષ્કાના વર્તનની ફરિયાદ કરી, પરંતુ તેને અંદાજ નહોતો કે ત્યાંથી તેને કેવો જવાબ મળશે. વિરાજની વાતો સાંભળીને કનિષ્કાની મા ખૂબ પ્રેમથી બોલી, અરે જમાઈજી, તમે કેમ ચિંતા કરો છો? અમારી કનિષ્કાને થોડા પ્રેમથી સંભાળી લો. આખરે તે હજી ઉંમરમાં નાની અને નાસમજ તો છે. તેને થોડો સમય આપો તો ધીમે ધીમે બધું સમજી જશે. તમારે તેની સાથે નરમાશ અને પ્રેમથી વ્યવહાર કરવો જોઈએ. પછી જોજો, બધું ઠીક થઈ જશે. પોતાની વાતને આગળ વધારતા તેણે ચતુરાઈથી પોતાની દીકરીનો પક્ષ લીધો અને કહ્યું, વળી જમાઈજી, એક વાત તો માનવી પડશે કે કનિષ્કા જે કહે છે તે સંપૂર્ણપણે ખોટું પણ નથી. આખરે એક પત્નીનો તેના પતિ પર પહેલો હક તો હોય જ છે. મને તો ક્યારેક ક્યારેક એવો શક થાય છે કે કદાચ તમે જ કનિષ્કાની પસંદ અને તેની ઈચ્છાઓ વિરુદ્ધ જઈને કંઈક એવું કરતા હશો જેનાથી તેને ખરાબ લાગે છે. આ જ કારણ છે કે તમારા બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહે છે. જ્યાં સુધી તમે તેને તે મહત્ત્વ નહીં આપો જેની તે હકદાર છે, ત્યાં સુધી તેને તમારા ઘરમાં પૂરતાપણું નહીં લાગે અને તે પોતાને પરાઈ સમજતી રહેશે. જ્યારે વિરાજે પોતાની સાસુની વાતો સાંભળી તો તેને ઘેરો આઘાત લાગ્યો. તેને સમજાયું કે કનિષ્કાની મા પોતાની દીકરીને સુધારવાને બદલે તેને ખોટા રસ્તે દોરી રહી છે અને ઉલટું તેને જ ગુનેગાર માની રહી છે. વિરાજને અનુભવ થયો કે હવે ચૂપ રહેવાનો સમય જતો રહ્યો છે. તેના મનમાં એક જ વિચાર વારંવાર આવી રહ્યો હતો કે હવે આ સમસ્યાનો કોઈ પાકો ઉકેલ લાવવો જ પડશે. તેણે વિચાર્યું હતું કે આજે આર કે પારને કોઈ વાત કરવી જ પડશે, નહીં તો કનિષ્કાના આ વર્તનને કારણે
તેનો અને તેની વૃદ્ધમાનો સુકૂન સંપૂર્ણપણે છીનવાઈ જશે અને તેમની જિંદગી નર્ક બની જશે. આજ ભારે મન સાથે બીજા દિવસે વિરાજ પોતાની ઓફિસમાંથી નક્કી કરેલા સમય કરતાં 1 કલાક વહેલો ઘરે પાછો ફર્યો. જેવો તેણે પોતાની ગાડી પાર્કિંગમાં ઊભી કરી અને ઘરની અંદર પગ મૂક્યો, તેની નજર સોફા પર બેઠેલી કનિષ્કા પર પડી. કનિષ્કા એકદમ તૈયાર થઈને સજી ધજીને બેઠી હતી. તેને આ રીતે તૈયાર જોઈને વિરાજને થોડું આશ્ચર્ય થયું. તેણે હળવી સ્મિત સાથે પૂછ્યું, અરે કનિષ્કા, આજે તો તું બહુ સુંદર લાગી રહી છે અને આટલી સારી રીતે તૈયાર પણ થઈ છે. શું ક્યાંક બહાર ફરવા જવાનો ઈરાદો છે? વિરાજની વાત સાંભળીને કનિષ્કાએ કંઈક આ રીતે જવાબ આપ્યો, જેમ કે બધું પહેલેથી જ નક્કી હોય. તે બોલી, ક્યાંક જવાનો મતલબ? શું તમને યાદ નથી? આજે આપણે બંને મારી માના ઘરે જવાનું છે. તેમનો ગઈકાલે જ ફોન આવી ગયો હતો અને તેમણે ખૂબ પ્રેમથી અમને આજે રાતના ભોજન માટે આમંત્રિત કર્યા છે. હું તો ક્યારની તમારી જ રાહ જોઈ રહી હતી કે તમે આવો અને આપણે નીકળીએ. વિરાજે ધીમેથી કહ્યું, કનિષ્કા, આજે આપણું ત્યાં જવું શક્ય નહીં બને. અત્યારે જ માને લઈને મારી ડૉક્ટર પાસે હોસ્પિટલ દોડવું છે. સવારથી જ તેમની તબિયત ઘણી ખરાબ લાગી રહી છે અને મને તેમની ચિંતા થઈ રહી છે. વિરાજની આ વાત સાંભળતા જ કનિષ્કાના ચહેરાની ચમક પળભરમાં ગાયબ થઈ ગઈ અને તેથી તેની જગ્યાએ ગુસ્સાએ લઈ લીધી. તે ગુસ્સે થઈને સોફા પરથી ઊભી થઈ અને ખૂબ જ કડવા અવાજમાં બૂમ પાડીને બોલી, તમારી માનો તો આ રોજનું જ નાટક છે. તે ભલા ક્યારે સારી રહે છે? હંમેશા કોઈને કોઈ બીમારી તેમને ઘેરી જ રહે છે. કનિષ્કાનો ગુસ્સો 7મા આસમાને હતો. તે આગળ બોલી, વળી જ્યારે માણસ વૃદ્ધ થઈ જાય છે તો શરીરમાં થોડી ઘણી તકલીફ તો થાય જ છે. પણ આનો અર્થ એ તો નથી કે આપણે આપણી જિંદગી જીવવાનું છોડી દઈએ. મને તો પૂરો વિશ્વાસ છે કે જ્યારે તમારી માં એમને તૈયાર થઈને બહાર જવાની રાહ જોતા જોઈ હશે, ત્યારે તેમણે તરત તમને ફોન ઘુમાવ્યો હશે, જેથી અમારો આજનો આખો કાર્યક્રમ બગડી જાય. તે જાણી જોઈને એવા મોકા શોધે છે જેનાથી અમે ક્યાંય બહાર ન જઈ શકીએ. સાચું કહું તો મારે બોલવું તો ન જોઈએ, પણ તમારી માં માત્ર અમારા બંનેની વચ્ચે આવવા માટે બીમાર હોવાનો ઢોંગ કરી રહી છે. તે એક નંબરની ડ્રામેબાજ અને નાટક કરનારી સ્ત્રી છે, જેને બીજાની ખુશીઓ સહન થતી નથી. વિરાજનો ધીરજ હવે જવાબ આપી ચૂક્યો હતો. કનિષ્કાની કડવી વાતો સાંભળીને તેના સંયમનો બંધ તૂટી ગયો અને તે ખૂબ ગુસ્સામાં ભરાઈને બોલ્યો, કનિષ્કા, પોતાની હદમાં રહીને વાત કર. તને પોતાની સાસુ અને મારી માને નાટકબાજ કહેતા જરા પણ શરમ નથી આવતી? તું એકવાર શાંત મગજથી વિચાર. શું આજ સુધી માએ ક્યારેય પણ આપણા કોઈ પ્લાનમાં અવરોધ નાખ્યો છે? શું તેમણે ક્યારેય આપણને ક્યાંય બહાર ફરવા જવાથી ટોક્યા કે રોક્યા છે? નહીં ને? તો પછી તું તેમના વિશે આવી ખરાબ વિચારસરણી કેવી રીતે રાખી શકે છે? વિરાજે પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતાં આગળ કહ્યું, રહી વાત આજના પ્રોગ્રામની, તો તને ગેરસમજ થઈ છે. તારી માનો ફોન તને આવ્યો હતો, મને નહીં. મને તો એ પણ ખબર નહોતી કે તે આજે ક્યાંક જવાનો કોઈ વાયદો કર્યો છે. હું તો માની બગડતી હાલત જોઈને પોતે જ ઓફિસમાંથી વહેલો ઘરે આવ્યો છું, જેથી તેમને સમયસર હોસ્પિટલ લઈ જઈ શકું. આ માટે મેં સવારે ડૉક્ટર વર્મા સાથે વાત કરીને સમય નક્કી કરી લીધો હતો. સૌથી મોટી સમસ્યા તો એ છે કે તું મારી સાથે કોઈ સલાહ કર્યા વિના કે પૂછ્યા વિના પોતાની મરજીથી બહાર જવાના વાયદા કરી લે છે. શું તને લાગે છે કે મારું પોતાનું કોઈ કામ કે જવાબદારી નથી? તું મને આટલો હળવો કેવી રીતે લઈ શકે છે? તારી માએ બોલાવ્યા અને હું બધા કામ છોડીને દોડતો ચાલ્યો જાઉં? આ શક્ય નથી. હું કોઈ ખાલી માણસ નથી બેઠો, જેની પાસે પોતાનું કોઈ કામ ન હોય. આ રીતે કહ્યા વિના પ્લાન બનાવવો અને પછી બીજા પર આરોપ લગાવવો બિલકુલ યોગ્ય રીત નથી. વિરાજની બેટૂક વાતો સાંભળીને કનિષ્કાનો ગુસ્સો વધુ ભડકી ગયો. તેણે પોતાની ભમરો ખેંચી અને ખૂબ નારાજગી સાથે જવાબ આપ્યો, વિરાજ, તમારી વાતો સાંભળીને મને આશ્ચર્ય થાય છે. શું હવે મારી માને પણ તમારી પરવાનગી લેવી પડશે? શું હવે તે તમને પૂછીને નક્કી કરશે કે તેમને પોતાની દીકરીને પોતાના ઘરે ક્યારે બોલાવી છે અને ક્યારે નહીં? તમારા કહેવાનો મતલબ તો એ જ છે ને કે મારી માં કોઈ પણ પ્લાન બનાવતા પહેલાં તમારી સલાહ લે? તમે એ કેમ નથી સમજતા કે માએ કેટલા પ્રેમથી અમને જમવા બોલાવ્યા છે? જો આજે અમે તેમના ઘરે ન ગયા તો તેમના દિલ પર શું વીતશે? તેમને કેટલું ખરાબ લાગશે? શું તમને આ વાતનો જરા પણ અંદાજ છે?
કનિષ્કાને ચીજ જોઈને વિરાજે પોતાનો સંયમ ન ગુમાવ્યો અને તેને શાંત ભાવે અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો. તેણે ધીમા અવાજે પણ મજબૂતીથી પૂછ્યું, કનિષ્કા, તને તારી માની નારાજગીનો તો ખૂબ ખ્યાલ છે, પણ શું તે એક પણ માટે પણ તારી સાસુ વિશે વિચાર્યું? મા આ સમયે બીમારીથી પીડાઈ રહી છે. તેમને તાત્કાલિક સારવારની જરૂર છે. જો આવી ગંભીર હાલતમાં હું તેમને તડપતા છોડીને તારી સાથે બહાર મજા કરવા જતો રહું તો શું તેમની લાગણીઓને ઠેસ નહીં પહોંચે? શું તેમના મનમાં એવો વિચાર નહીં આવે કે તેમના દીકરા માટે તેમના જીવની કોઈ કિંમત નથી? આખરે આવો વિચાર તારા મગજમાં કેમ નથી આવતો કે માણસની તબિયત કોઈપણ પાર્ટી કે જમણવાર કરતાં ઘણી વધારે જરૂરી હોય છે? વિરાજ કનિષ્કાને જવાબદારી અને સંબંધોનું સાચું મહત્ત્વ સમજાવવાનો દરેક સંભવ પ્રયાસ કરી રહ્યો હતો. તે ઈચ્છતો હતો કે કનિષ્કા પોતાની જીદ છોડીને ઘરની પરિસ્થિતિને સમજે, પણ કનિષ્કાના માથે તો બસ પોતાની વાત માનવાનો જૂનૂન સવાર હતો. તે પોતાની આંખો મીચીને બેઠી હતી અને વિરાજની કોઈ પણ દલીલ સાંભળવા કે સમજવા માટે બિલકુલ તૈયાર નહોતી. રૂમની અંદર વધી રહેલો તણાવ હવે એટલો વધી ગયો હતો કે તેમના ઊંચા અવાજો ઘરની દિવાલોને પાર કરીને બહાર સુધી સંભાળવા લાગ્યા હતા. વિરાજની મા સુલોચનાજી, જે બાજુના રૂમમાં સૂતેલા હતા, તેમના કાનોમાં જ્યારે આ કડવી વાતો પડી તો તેમનું હૃદય દુઃખી થઈ ગયું. તે પોતાની બીમારી અને શારીરિક નબળાઈની પરવા કર્યા વિના ધીમે ધીમે ચાલીને બહાર હોલમાં આવ્યા. બંનેને શાંત કરવાના ઉદ્દેશથી સુલોચનાજીએ ખૂબ જ મમતાથી કનિષ્કાને કહ્યું, કનિષ્કા દીકરી, તમે લોકો આ રીતે આપસમાં ઝઘડો નહીં. મને સારું નથી લાગી રહ્યું કે મારી કારણે તમારા બંને વચ્ચે અંતર વધે. એક કામ કરીએ, વિરાજ તારી સાથે તારી માના ઘરે જતો રહેશે, જેથી તેમનું મન દુખાય નહીં. હું પોતે જ બહારથી કોઈ કેબ કે ઓટો મંગાવી લઉં છું અને એકલી ડૉક્ટર પાસે જઈને પોતાની તપાસ કરાવી લઈશ. હવે તો તું ખુશ છે ને? બસ તમે બંને આમ ચર્ચા કરવાનું બંધ કરી દો. સુલોચનાજીની આ ઉદારતા અને પ્રેમ ભરેલી વાતોની કનિષ્કા પર કોઈ સકારાત્મક અસર ન થઈ, પણ તે વધુ ચીડાઈ ગઈ. તેણે પોતાની સાસુ તરફ જોતાં ખૂબ જ રૂખા અંદાજમાં કહ્યું, બસ કરો માજી, હવે તમારે અહીં આવીને આટલા મહાન બનવાની અને પોતાના પ્રેમ બતાવવાની કોઈ જરૂર નથી. મને તો આજ સુધી એક વાત સમજાઈ નથી કે જો તમારા જેવી માતાઓનો પોતાના દીકરાઓ પ્રત્યેનો મોહ ક્યારેક ખતમ થતો નથી તો પછી તમે તેમના લગ્ન જ કેમ કરાવો છો? જ્યારે દીકરો લગ્ન કરીને પોતાની પત્નીને ઘરે લઈ આવે છે ત્યારે પણ તમે લોકો તેને પોતાની આંગળીઓ પર નચાવવા માગો છો. દીકરાનો સંસાર વસી ગયા પછી પણ માનો પોતાના દીકરા પ્રત્યેનો આ હદથી વધારે લગાવ ઓછો કેમ નથી થતો? પોતાની માનું અપમાન સહન કરવું હવે વિરાજના બસની વાત નહોતી. કનિષ્કાની બદતમીજી સાંભળીને તેનું લોહી ઉકળી ઉઠ્યું અને તે પોતાની પૂરી તાકાતથી બૂમ પાડતા બોલ્યો, કનિષ્કા, શું તને જરા પણ અંદાજ છે કે તું તારી જીભમાંથી શું ઝેર ઓકી રહી છે? શું તું તારું ભાન ગુમાવી બેઠી છે? આખરે તારી એટલી હિંમત કેવી રીતે થઈ કે તું મારી માની સામે ઊભી રહીને તેમના માટે આવા નીચા શબ્દોનો ઉપયોગ કરે? મા પ્રત્યે આવો વ્યવહાર હું કોઈ પણ કિંમતે બરદાસ્ત નહીં કરું. વિરાજની આંખોમાં પોતાની મા માટે દર્દ અને પત્ની માટે ગુસ્સો સ્પષ્ટ ઝળકી રહ્યો હતો. દીકરાને આટલો ગુસ્સામાં જોઈને સુલોચનાજી ડરી ગયા કે ક્યાંક વાત વધુ ન બગડી જાય. તેમણે પોતાનો ધ્રુજતો હાથ વિરાજના ખંભા પર મૂક્યો અને તેને ઈશારાઓમાં શાંત રહેવા કહ્યું. તે નહોતા ઈચ્છતા કે તેમને કારણે ઘરમાં વધુ કલેશ વધે, તેથી તેમણે પોતાની તકલીફ પીને મૌન ધારણ કરી લીધું. પણ કનિષ્કા પર ન તો વિરાજના ગુસ્સાની કોઈ અસર થઈ અને ન તો પોતાની સાસુની મમતાની. કનિષ્કાનો પાર સાતમા આસમાને પહોંચી ચૂક્યો હતો. તેને લાગ્યું કે અહીં તેની વાત કોઈ નથી સમજી રહ્યું. તે પગ પછાડતી ઝડપથી પોતાના રૂમની અંદર ગઈ અને કબાટમાંથી પોતાનો બેગ કાઢીને તેમાં પોતાના જરૂરી સામાન ભરવા લાગી. થોડી જ મિનિટોમાં તે બેગ ખંભા પર લટકાવીને બહાર નીકળી અને કોઈની તરફ જોયા વિના, પાછળ વળ્યા વિના ઘરના મુખ્ય દરવાજામાંથી બહાર નીકળી ગઈ. ઘરમાં સન્નાટો છવાઈ ગયો અને વિરાજ બસ હક્કાબક્કા થઈને તેને જતી જોઈ રહ્યો. કનિષ્કાને આ રીતે ગુસ્સામાં ઘર છોડીને જતી જોઈને સુલોચનાજીનું કોમળ મન ભરાઈ ગયું. તેમને ડર હતો કે વાત ક્યાંક બહુ વધારે ન બગડી છે, તેથી તેમણે તરત વિરાજનો હાથ પકડ્યો અને ખૂબ ચિંતા સાથે વિરાજને કહ્યું, વિરાજ બેટા, જો તે કેટલી નારાજ થઈને ગઈ છે તો જલ્દીથી બહાર જા અને તેને રોકી લે. વાતને અહીં જ પૂરી કર, નહીં તો અંતર વધી જશે.
સુલોચનાજીની મમતા હજી પણ કનિષ્કા પ્રત્યે ઓછી નહોતી થઈ. તે ઈચ્છતા હતા કે વહુ ઘરે પાછી આવી જાય, પણ વિરાજે પોતાની માની આ વાત ન માની. તેને ખૂબ જ ગંભીરતા અને શાંતિ સાથે જવાબ આપ્યો, નહીં માં, આજે હું તેને રોકવા નહીં જાઉં, અને અમે તેને ઘરની બહાર નથી કાઢી અને ન તો તેને જવા માટે મજબૂર કરી છે. તે પોતાની મરજીથી પોતે જ ઘર છોડીને ગઈ છે. રહી વાત તેને લઈ જવાની, તો તે બહારથી કેબ લઈ લેશે અને સુરક્ષિત પહોંચી જશે. તમે તેની ચિંતા છોડી દો. તેને જવા દેવું એ જ અત્યારે સાચો નિર્ણય છે. વિરાજે પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરતાં આગળ કહ્યું, માં, તમે આ બધી વાતો મગજમાંથી કાઢી નાખો અને જલ્દીથી તૈયાર થઈ જાઓ. મારા માટે આ સમયે તમારું સ્વાસ્થ્ય સૌથી પહેલાં છે. હું પહેલાં તમને ડૉક્ટર પાસે લઈ જઈશ, જેથી તમારી તપાસ સમયસર થઈ શકે. તે પછી હું તેમને પાછા ઘરે લાવીને છોડીશ, જેથી તમે આરામ કરી શકો. જ્યારે હું તમારી તરફથી સંપૂર્ણપણે નિશ્ચિત થઈ જઈશ, ત્યારે જ હું કનિષ્કાના પિયર જઈશ અને ત્યાં જઈને આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ શોધીશ. હવે તમે મોડું ન કરો, ચાલો જઈએ. સુલોચનાજીના મનમાં હજી પણ સંકોચ હતો. તે ખચકાતા ફરીથી કંઈક કહેવા માંગતા હતા. અરે વિરાજ, મારી વાત તો સાંભળો. પણ વિરાજે પોતાની માની વાતને વચ્ચે જ કાપી નાખી અને દ્રઢતા સાથે બોલ્યો, માં, હવે અરેવરે કહેવાનો સમય નીકળી ચૂક્યો છે. તમે તેને બિલકુલ પણ ચિંતા ન કરો. તેને કંઈ નહીં થાય. તે સારી રીતે પોતાનું ધ્યાન રાખતા જાણે છે. અમારા લગ્નને હજી માત્ર 3 મહિના જ વીત્યા છે, અને આ થોડા મહિનાઓમાં જ હું તેના આ ડ્રામા અને નખરા ઘણી વાર જોઈ ચૂક્યો છું. દરેક નાની વાત પર આ રીતે ઘર છોડીને જવું તેનો સ્વભાવ બનતો જઈ રહ્યો છે, જેને હવે વધુ અવગણી શકાય નહીં. વિરાજના વારંવાર સમજાવવા અને જીદ કરવા પછી અંતમાં સુલોચનાજી તૈયાર થવા માટે પોતાના રૂમમાં જતા રહ્યા. વિરાજે સૌથી પહેલાં પોતાની માને હોસ્પિટલ લઈ જઈને ડૉક્ટરને બતાવ્યા અને તેમની દવાઓ લીધી. જ્યારે તે પોતાની માને પાછા ઘરે મૂકીને સંપૂર્ણપણે નિશ્ચિત થઈ ગયો, ત્યારે તેણે પોતાની ગાડી કનિષ્કાના પિયર તરફ વાળી. જેવો વિરાજ પોતાની સાસરી પહોંચ્યો, તેણે જોયું કે કનિષ્કા સોફા પર મોં ફૂલાવીને ખૂબ ગુસ્સામાં બેઠી હતી. તેને જોતાં જ કનિષ્કાની માએ કટાક્ષ કરતા અને થોડા ઊંચા અવાજે કહ્યું, અરે જમાઈજી, આ શું રીત છે? હજી તો તમારા લગ્નને 3 મહિનાનો સમય પણ પૂરો નથી થયો, અને આટલી જલ્દી તમારા વચ્ચે એવી શું પરિસ્થિતિ આવી ગઈ કે તમે મારી કનિષ્કાને આ રીતે એકલી જ પિયર મોકલી દીધી? શું એક પતિની જવાબદારી પોતાની પત્નીને આ રીતે લાવારીસ છોડવી હોય છે? વિરાજે પોતાની સાસુની કડવી વાત સાંભળીને ઊંડો શ્વાસ લીધો અને ખૂબ સંયમ સાથે પોતાની વાત રજૂ કરી. તેને કહ્યું, જી, અસલમાં વાત એ હતી કે આજે સવારથી જ માની હાલત ઘણી નાજુક બની હતી અને મારે તેમને તરત ડૉક્ટરી તપાસ માટે હોસ્પિટલ લઈ જવા અનિવાર્ય હતું. મારા માટે તે સમયે તેમની તબિયત કરતાં વધુ જરૂરી કંઈ નહોતું. વિરાજની દલીલ સાંભળીને કનિષ્કાની માના ચહેરા પર સહાનુભૂતિને બદલે કરચલીઓ આવી ગઈ. તે કડક અવાજે બોલી, જમાઈજી, હું તમારી વાત સમજી રહી છું અને એ માનું છું કે તમારા પર તમારી માતાજીની જવાબદારી છે, પણ હવે તેમની ઉંમર થઈ ચૂકી છે અને આ વૃદ્ધાવસ્થામાં તો નાની મોટી બીમારીઓ શરીરને ઘેરી જ રહે છે. આમાં આટલું પરેશાન થવાની શું વાત છે? તમે અમારા ઘરની પરિસ્થિતિ જોઈ લો. કનિષ્કાના પિતાજી પણ અવારનવાર અસ્વસ્થ રહે છે, પણ અમે તો દરેક વાતનું આટલું બતંગડ નથી બનાવતા. તેમણે પોતાની વાતને વધુ વધારતા આગળ કહ્યું, તમારે એ ન ભૂલવું જોઈએ કે કનિષ્કા હવે તમારી જીવનસંગીની છે અને તેની દરેક ખુશી અને જરૂરિયાતનું ધ્યાન રાખવું પણ તમારું જ પ્રાથમિક કર્તવ્ય છે. આ રીતે તેને નારાજગીની હાલતમાં એકલી ટેક્સીથી પિયર મોકલી દેવી કોઈ પણ રીતે શોભા નથી દેતી. એક પતિ હોવાના નાતે તમારે એ સમજવું પડશે કે તેની પણ પોતાની કેટલીક ઈચ્છાઓ અને અરમાનો છે. તમારે તેની પસંદ અને નાપસંદનો આદર કરવો શીખવું જોઈએ. કનિષ્કાની માના શબ્દો વિરાજના હૃદયમાં કોઈ અણીદાર તીરની જેમ ખૂંચી ગયા. તેને સાંભળીને ઘણું દુઃખ થયું કે એક મા પોતાની દીકરીને સારા સંસ્કાર આપવાને બદલે તેને સ્વાર્થી બનાવવાની શીખ આપી રહી છે. તે ક્ષણે વિરાજ ઈચ્છવા છતાં પણ કંઈ કહી ન શક્યો, પણ તેના મનની અંદર એક તોફાન ઉમટી રહ્યું હતું. તેને અનુભવ થયો કે સંબંધોની આ કડવાશ હવે માત્ર ઘર સુધી સીમિત નથી રહી, પણ તેના મૂળ ખૂબ ઊંડા થઈ ચૂક્યા છે. કનિષ્કાની માની વાતો સાંભળીને વિરાજના મનમાં કડવાશ ભરાઈ ગઈ હતી.
ત્યારે વાતોમાં કનિષ્કાની માએ એક વધુ કટાક્ષ કર્યો. જમાઈજી, આજે રાતે અમે બંને માટે શહેરના સૌથી પ્રસિદ્ધ રેસ્ટોરન્ટમાંથી ખાસ જમવાનું મંગાવ્યું હતું અને કનિષ્કાને પસંદની તે ખાસ મીઠાઈ પણ મંગાવી હતી, જે તે બાળપણથી ખૂબ પ્રેમથી ખાય છે. પણ તમારા હોસ્પિટલવાળા ચક્કરમાં મારી દીકરીનું આખું મન જ ખરાબ કરી દીધું. શું તમે એક દિવસ માટે પોતાની માની બીમારીને નજરઅંદાજ કરીને પોતાની પત્નીની આ નાની નાની ખુશીઓમાં સામેલ નહોતા થઈ શકતા? આખરે તમારી પાસેથી તે માગે છે શું? બસ થોડા સમય અને પોતાની પસંદનો આદર જ તો. વિરાજ સ્તબ્ધ થઈ ગયો. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. એક તરફ તેની મા હોસ્પિટલમાં દર્દથી કણસી રહી હતી અને અહીં તેની સાસુને માત્ર ખાવા પીવા અને મનોરંજનની ચિંતા સતાવી રહી હતી. તેને યાદ આવ્યું કે ગયા વર્ષે પણ જ્યારે તેને ઓફિસમાં પ્રમોશન મળ્યું હતું, ત્યારે પણ કનિષ્કાએ પોતાની પસંદનો જશ્ન મનાવવા માટે મારી માની તબિયતને અવગણી કાઢી હતી. વિરાટ તે સમયે કંઈ ન બોલ્યો, બસ ચૂપચાપ કનિષ્કાના ચહેરા તરફ જોતો રહ્યો, જેમાં તેને પસ્તાવાની એક પણ રેખા ન દેખાઈ. કનિષ્કાની માની મીઠાઈ અને બહારના ખાવાની વાત તેના દિલને છલની કરી ગઈ હતી. તેને સમજાઈ ગયું હતું કે અહીં સંબંધોનું મહત્ત્વ માણસના જીવ કરતાં ઓછું છે. તેના મનમાં વારંવાર બસ એ જ વિચાર આવી રહ્યો હતો કે શું 3 મહિના પહેલાં તેણે આ જ ઘરમાં પોતાનો સંબંધ જોડ્યો હતો, જ્યાં સંવેદનાઓ માટે કોઈ જગ્યા નથી. રાતનું ભોજન પૂરું કર્યા પછી વિરાજ અને કનિષ્કા પોતાની વાપસીની યાત્રા પર નીકળી પડ્યા. ગાડીમાં એક વિચિત્ર સન્નાટો છવાયો હતો. વિરાજનું મન હજી પણ પોતાની સાસુની કડવી વાતો અને પોતાની માની બીમારીની ચિંતામાં ડૂબેલું હતું. ત્યારે રસ્તામાં કનિષ્કાએ ચૂપકીદી તોડતા ખૂબ લાડથી કહ્યું, વિરાજ, ઘરે જતા પહેલાં મારું કંઈક ઠંડુ અને મીઠું ખાવાનું મન થઈ રહ્યું છે. ચાલો ને ક્યાંક રોકાઈને કુલ્ફી કે કોઈ સારી ડેઝર્ટ લઈએ. વિરાજનો મિજાજ પહેલેથી જ ઘણો ખરાબ હતો અને તે જલ્દી ઘરે પહોંચીને પોતાની માના હાલચાલ જાણવા માગતો હતો. પણ તેણે મનોમન વિચાર્યું કે જો આ સમયે મેં ના પાડે તો આખો રસ્તો ફરીથી તે ચર્ચા અને કિચકિચ શરૂ થઈ જશે. એક નાનકડી ઈચ્છાના બદલે તેને ફરીથી તે જૂની વાતો અને મહેણા સાંભળવા પડશે. શાંતિ જાળવી રાખવા ખાતર તેણે ચૂપચાપ એક જાણીતી આઈસ્ક્રીમ પાર્લરની બહાર પોતાની ગાડી ઊભી કરી દીધી. બંને ત્યાં બેસીને પોતાની પસંદના આઈસ્ક્રીમનો આનંદ લીધો. જ્યારે તેઓ જવા લાગ્યા તો વિરાજે મીઠાઈની દુકાનમાંથી 500 ગ્રામ ગુલાબજાંબુ પણ પેક કરાવી લીધા. આ જોઈને કનિષ્કાના કપાળ પર કળચલીઓ પડી ગઈ અને તે આશ્ચર્યથી બોલી, અરે વિરાજ, જ્યારે આપણે બંને અહીં જ મન ભરીને ખાઈ લીધું છે તો પછી આટલા બધા ગુલાબજાંબુ અલગથી લેવાની શું જરૂર હતી? ઘરે તો કોઈ બીજું ખાનારું નથી, તો આ નકામા પૈસા બગાડવાની વાત છે. આખરે આટલી બધી મીઠાઈઓ તમે કોના માટે લઈ રહ્યા છો? વિરાજે ખૂબ જ શાંત સ્વરે જવાબ આપ્યો, કનિષ્કા, અમે તો અહીં અમારી પસંદનો આનંદ લઈ લીધો, પણ ઘરેમાં અમારી રાહ જોઈ રહ્યા છે. તેમને પણ મીઠું ખાવું ખૂબ પ્રિય છે, તેથી મેં વિચાર્યું કે તેમના માટે પણ થોડા ગુલાબજાંબુ પેક કરાવીને સાથે લેતો જાઉં, જેથી તેમને પણ સારું લાગે. વિરાજની આ મમતા ભરેલી વાત સાંભળતા જ કનિષ્કાના ચહેરા પર ગુસ્સાની રેખાઓ ભર ઉભરી આવી. તે ચીડાઈ અને પોતાનો અવાજ ઊંચો કરીને બોલી, વિરાજ, તારી આદત મને બિલકુલ પસંદ નથી. આખરે તું દરેક નાની મોટી વાતમાં તારી માને વચ્ચે કેમ લઈ આવે છે? જ્યારે જુઓ ત્યારે બસ માની રટ લગાવ્યા કરે છે. શું તેમના માટે દરેક વખતે કંઈ ને કંઈ ખરીદવું કે તેમના વિશે વિચારવું એટલું જરૂરી છે? તારે ઓછામાં ઓછું એટલું તો સમજવું જોઈએ કે પત્ની અને માના સ્થાનમાં અંતર હોય છે. શું તારી જિંદગીનો દરેક નિર્ણય તારી માની આસપાસ જ ફરશે? કનિષ્કાની આ તર્કહીન વાત સાંભળીને વિરાજની ધીરજ હવે જવાબ આપી ગઈ. તેણે ગાડીની સ્પીડ ધીમી કરી અને કડક અવાજમાં કહ્યું, કનિષ્કા, તું આ કેવી બેહુદી અને મૂર્ખતાપણું વાત કરી રહી છે? શું તને તારી વાતોનો મતલબ પણ સમજાય છે? માત્ર એટલે કે મારા લગ્ન થઈ ગયા છે, મારી માં મારા માટે પરાઈ અને અજાણ થઈ ગઈ. શું તું એવી આશા રાખે છે કે મારા જીવનમાં આવ્યા પછી હું તે સ્ત્રીને ભૂલાવી દઉં જેણે મને જન્મ આપ્યો અને પાળી પોસીને મોટો કર્યો? જો તારી વિચારસરણી એવી છે કે પત્નીના આવવા પર માનો ત્યાગ કરી દેવો જોઈએ, તો મને માફ કરજે. આવું મારા જીવતા જીવ ક્યારેય શક્ય નહીં થઈ શકે. મારા જીવનમાં માનું સ્થાન કોઈ લઈ શકે નહીં, અને આ વાત તને જેટલી જલ્દી સમજાય તેટલું જ આપણા સંબંધ માટે સારું રહેશે. વિરાજની અંદર
અત્યાર સુધી દબાયેલો બધો લાવા ફાટી નીકળ્યો. તેણે ગાડી કિનારે ઊભી કરી અને ખૂબ ગંભીર થઈને ઊંચા અવાજે પૂછ્યું, કનિષ્કા, મને આજે આ વાતનો સ્પષ્ટ જવાબ જોઈએ છે કે શું લગ્નના બંધનમાં બંધાયા પછી એક પુરુષનો પોતાના પરિવાર સાથેનો નાતો ખતમ થઈ જાય છે? શું તે માત્ર પોતાની પત્નીની જાગીર બનીને રહી જાય છે? શું તે હવે પોતાની માનો દીકરો નથી રહ્યો? આ પ્રકારની સંકુચિત વિચારસરણી તું ક્યાંથી લાવે છે? વિરાજના કડક તેવર જોઈને કનિષ્કા પણ પાછળ હટવા તૈયાર નહોતી. તેણે બૂમ પાડતા જવાબ આપ્યો, વિરાજ, હું તારી આ દલીલોથી થાકી ચૂકી છું. મને તારી દરેક વાતમાં તારી માને ગુસ્સાવવું બિલકુલ પસંદ નથી. લગ્ન પહેલાં તું તારી માનો લાડલો રહ્યો હોશ અને તેમના પર તારો પૂરો અધિકાર રહ્યો હશે, પણ હવે હાલાત બદલાઈ ચૂક્યા છે. હવે તું પરિણ્યો છે અને એક પતિ હોવાના નાતે તારા પર માત્ર અને માત્ર મારો અધિકાર છે. મારી મરજી વિના તું તારો સમય અને સ્નેહ કોઈ બીજાને વહેંચી શકે નહીં. પોતાની વાત પૂરી કરીને કનિષ્કાએ ગુસ્સામાં ગાડીનો દરવાજો ખોલ્યો અને આગળની સીટ છોડીને પાછળની સીટ પર જઈને બેસી ગઈ. આ તેના વિરોધની પોતાની એક રીત હતી. વિરાજે જોયું કે કનિષ્કા આ સમયે તર્ક સાંભળવા કે સમજવાની સ્થિતિમાં બિલકુલ નથી. તેને અહેસાસ થયો કે ભેંસ આગળ બિન વગાડવાથી કોઈ ફાયદો નથી. તેણે કનિષ્કાને ફરીથી સમજાવવાની કોશિશ ન કરી અને ચૂપચાપ ડ્રાઈવરની સીટ પર બેસી ગયો. તેના મનમાં હવે ડિસેમ્બરની આ ઠંડી રાત જેવી જ ખામોશી છવાઈ ગઈ હતી, પણ તે જાણી ચૂક્યો હતો કે આ ખામોશી કોઈ મોટા તોફાનની આહાર છે. ઘણા સમયના ભારે મૌન પછી તેમની ગાડી ઘરના આંગણામાં આવીને ઊભી રહી. ગાડી ઊભી રહેતા જ કનિષ્કાએ એક પળ પણ ગુમાવ્યા વિના દરવાજો ખોલ્યો અને ગુસ્સામાં પગ પછાડતી ઘરની અંદર દાખલ થઈ ગઈ. તે કોઈને કંઈ બોલ્યા વિના સીધી પોતાના બેડરૂમ તરફ આગળ વધી ગઈ અને દરવાજો જોરથી બંધ કરી દીધો. સુરતનાજી જે હોલમાં બેસીને તેમની જ રાહ જોઈ રહ્યા હતા, તે કનિષ્કાના આ ઉગ્ર વ્યવહારને જોઈને તરત સમજી ગયા કે આજે ફરી રસ્તામાં કંઈક મોટી બોલાચાલી થઈ છે. જ્યારે વિરાજે ઘરમાં પગ મૂક્યો તો તેના ચહેરા પર છવાયેલી ઉદાસી અને કપાળની કરચલીઓ તેની માનસિક પીડાને સ્પષ્ટ બતાવી રહી હતી. સુરતનાજીએ ઈચ્છ્યું કે તે વિરાજને કંઈક પૂછે, પણ પછી તેમણે પોતાની ચૂપકીદી જાળવી રાખવી યોગ્ય સમજી. છેલ્લા 3 મહિનામાં આ ઘરની અંદર આવા કલેશ અને તણાવ ભરેલી રાતો એટલી સામાન્ય થઈ ચૂકી હતી કે હવે સુરતનાજીને આ બધી વસ્તુની આદત થઈ ગઈ હતી. તે જાણતા હતા કે આ સમયે કંઈ પણ બોલવું આગમાં ઘી નાખવા જેવું થશે. તેથી તે શાંતિથી ઉઠ્યા અને પોતાના રૂમમાં સૂવા માટે ચાલ્યા ગયા. બીજી તરફ વિરાજ પણ પોતાની માને ગુલાબજાંબુ આપીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો, પણ ઊંઘ તેની આંખોમાં કોસો દૂર હતી. તે પથારી પર પડખા બદલતો રહ્યો, પણ તેના મનમાં ચાલી રહેલા વિચારોનું તોફાન શાંત થવાનું નામ નહોતું લઈ રહ્યું. કનિષ્કાનું તે કહેવું કે પતિ પર માત્ર પત્નીનો અધિકાર છે અને તેની સાસુની તે કડવી વાતો બધું જ તેના કાનોમાં વારંવાર ગુંજી રહ્યું હતું. ડિસેમ્બરની તે ઠંડી રાતે જ્યારે આખી દુનિયા સૂઈ રહી હતી, વિરાજ જાગીને પોતાના ભવિષ્ય અને વિખેરાઈ રહેલા સંબંધો વિશે ઊંડાણપૂર્વક વિચારણા કરી રહ્યો હતો. ખૂબ લાંબા સમય સુધી વિચાર કર્યા પછી અને એક મોટો નિર્ણય લીધા પછી ખબર નહીં ક્યારે થાકને કારણે તેની આંખ લાગી ગઈ. બીજા દિવસે સૂર્યની પહેલી કિરણ નીકળે તે પહેલાં જ વિરાજની ઊંઘ ખુલી ગઈ. તેના મનમાં રાતભર જે મંથન ચાલ્યું હતું તેનો ઉકેલ લાવવા માટે તેને પોતાની મા સાથે વાત કરવી ખૂબ જરૂરી હતી. તે જાણતો હતો કે તેની મા સુરતનાજી સવારના ખૂબ પાબંદ છે અને સૂર્ય ઢળતા પહેલાં જ પથારી છોડી દે છે. વિરાજ દબાતા પગલે પોતાના બેડરૂમમાંથી બહાર નીકળ્યો અને સીધો પોતાની માના રૂમ તરફ આગળ વધ્યો. રૂમની અંદરનું વાતાવરણ ખૂબ જ શાંત અને પવિત્ર હતું. સુરતનાજી પોતાની રોજિંદી દિનચર્યા અનુસાર વહેલા સ્નાન કરીને વસ્ત્રો ધારણ કરીને ભગવાનની પ્રતિમા સામે પૂજા અર્ચના કરવા બેઠા હતા. વિરાજ ચૂપચાપ જઈને તેમની નજીક જ જમીન પર બેસી ગયો. તે થોડી પળો સુધી મૌન રહીને પોતાની માના શાંત ચહેરાને નિરખતો રહ્યો, જેના પર ઉંમરની રેખાઓ અને જીવનના સંઘર્ષોનો થાક સ્પષ્ટ ઝળકી રહ્યો હતો. પોતાની મા પ્રત્યે ઉમટતા પ્રેમ અને ચિંતાને કારણે વિરાજે ધીમા સ્વરે પૂછ્યું, મા, તમે રોજ આટલા વહેલા કેમ ઉઠી જાઓ છો? હવે તમારી ઉંમર આરામ કરવાની છે. ઓછામાં ઓછું સવારના સમયે તો થોડી વાર વધુ સૂઈ જાઓ. ઊંઘ પૂરી ન થવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે. સુરતનાજીએ પોતાની પ્રાર્થના પૂરી કરી અને વિરાજ તરફ મમતાભરી નજરોથી જોતા હસીને જવાબ આપ્યો,
અરે બેટા, સરને હવે આ જ સમયે જાગવાની વર્ષો જૂની આદત થઈ ગઈ છે. વૃદ્ધાવસ્થામાં વધુ ઊંઘ ક્યાં આવે છે? પણ તું કહે, આજે તું સૂરજ નીકળતા પહેલાં જ કેવી રીતે જાગી ગયો? તારી આંખો બતાવી રહી છે કે તું રાતભર બરાબર સૂઈ નથી શક્યો. આખરે એવી કઈ વાત છે જે તને સવારમાં મારી પાસે ખેંચી લાવી? વિરાજે પોતાની માના હાથોને ધીમેથી પોતાના હાથમાં લીધા અને ખૂબ જ ગંભીર સ્વરે કહ્યું, માં, આજે હું મારી જિંદગીની એક ખૂબ જ મહત્ત્વની અને જરૂરી વાત શેર કરવા આવ્યો છું. સુરજનાજીએ પોતાની માળા બાજુમાં મૂકી અને તેની આંખોમાં જોઈને પૂછ્યું, શું વાત છે બેટા? તું આટલો પરેશાન કેમ લાગી રહ્યો છે? આખરે એવી કઈ વાત છે જે તું સવારમાં મને કહેવા માગે છે? વિરાજે પોતાની નજર ચૂકાવીને કહ્યું, મેં મારી જિંદગી સાથે જોડાયેલો એક ખૂબ મોટો અને કઠોર નિર્ણય લીધો છે, પણ તે નિર્ણયને પૂરો કરવા માટે મને તમારા પૂરા સાથ અને સહયોગની જરૂર છે. તમારા વિના હું આ પગલું નહીં ભરી શકું. વિરાજના ચહેરા પર છવાયેલી ગંભીરતા જોઈને સુરજનાજીના મનમાં થોડી ગભરાટ થવા લાગી. તે ખૂબ આશ્ચર્ય અને અચરજ સાથે બોલ્યા, બેટા, તું મને ડરાવી રહ્યો છે. આખરે એવી કઈ આફત આવી ગઈ છે કે તે આટલો મોટો નિર્ણય લઈ લીધો? અને હું તો એક સાધારણ વૃદ્ધ મહિલા છું. ભલા હું આ મામલામાં તારી મદદ કેવી રીતે કરી શકું? મને સ્પષ્ટ જણાવ કે તારા મગજમાં શું ચાલી રહ્યું છે. ત્યારે વિરાજે પોતાની મનની કડવાશને બહાર કાઢતા કહ્યું, માં, હવે પાણી માથા ઉપરથી પસાર થઈ રહી ચૂક્યું છે. આપણે કનિષ્કાને તેની ભૂલોનો અહેસાસ કરાવવો જ પડશે અને તેને એક સખત પાઠ શીખવવો પડશે. આજ સુધી આપણે તેની દરેક બદતમીજી અને અર્થહીન માંગોને સહન કરતા આવ્યા છીએ. તમે હંમેશા તેને પોતાની દીકરી માની અને તેની કડવી વાતો પર ચૂપકીથી શાંતિ રાખી. પણ તમારી આ જ ખામોશીએ તેને વધુ નીડર બનાવી દીધી છે. તે હવે આપણા બંનેને કંઈ નથી સમજતી અને હદથી વધારે માથે ચડી ગઈ છે. સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે તેના પિયરવાળા પણ ને સાચો રસ્તો બતાવવાને બદલે ઉલટું મને જ દરેક વાત માટે દોષિત ઠેરવે છે. જો આજે આપણે તેને સાચી જગ્યા ન બતાવી તો આ ઘર સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. સુરજનાજીએ એક ઠંડો નિશ્વાસો નાખ્યો અને તેમના ચહેરા પર લાચારીના ભાવ ઉભરી આવ્યા. તેમણે વિરાજને શાંત કરવાનો પ્રયાસ કરતા ખૂબ જ ધીમા સ્વરે કહ્યું, બેટા, હજી તો તે નવી ગૃહસ્થી શરૂ થઈ છે. જવા દે. હજી ઉંમર જ શું છે તેની? તે સ્વભાવથી થોડી નાસમજ અને ચંચળ છે. મને પૂરો વિશ્વાસ છે કે સમયની સાથે તે પોતે જ સુધરી જશે. ધીમે ધીમે તેને આ વાતનો અહેસાસ થઈ જશે કે પોતાના લોકો સાથે કેવી રીતે વાત કરાય છે અને વડીલોને માન સન્માન કેવી રીતે અપાય છે. તું બસ થોડી ધીરજ રાખ. માની આ વાત સાંભળીને વિરાજનો પારો ચડી ગયો. તેણે તરત જવાબ આપ્યો, માં, તમે તેને માસૂમ સમજીને પોતાનું અને મારું નુકસાન કરી રહ્યા છો. મારા લગ્ન કોઈ એવી છોકરી સાથે નથી થયા જેને સાચા અને ખોટાનો ફરક ન ખબર હોય, કે જે પારણામાં ઝૂલતી હોય. તે પૂરા 28 વર્ષની એક સમજદાર અને ભણેલી ગણેલી યુવતી છે. તેને સારી રીતે ખબર છે કે તું શું બોલી રહી છે અને કોની સાથે કેવો વ્યવહાર કરી રહી છે. વિરાજે પોતાની વાતને વધુ કડકાઈથી રાખતા આગળ કહ્યું, હા, જો આપણે તેના આ બગડેલા સ્વભાવને આજે બાળપણ કહીને ટાળી દીધો તો આ બીમારી ક્યારેક ખતમ નહીં થાય. તેનું આ વર્તન આખી જિંદગી આવું જ રહેશે અને આપણે આખી ઉંમર માનસિક અને શારીરિક કષ્ટ સહન કરવા પડશે. તેના માતા પિતા તો પોતાની દીકરીના મોંમાં અંધ થઈ ચૂક્યા છે અને તેમને કંઈ પણ ખોટું નજર નથી આવી રહ્યું. પણ હવે મારે પોતાની અને તમારી શાંતિ માટે કોઈ કઠોર પગલું ભરવું જ પડશે. માં, હવે મારે બસ એ જાણવું છે કે શું તમે તેને સાચા રસ્તા પર લાવવા માટે મારો સાથ આપશો? મને વિશ્વાસ છે કે તમે તમારા દીકરાને આ દલદલમાં એકલો નહીં છોડો. સુરજનાજીએ વિરાજની આંખોમાં છુપાયેલા દર્દ અને દ્રઢ સંકલ્પને જોયો તો તેમનું મમતામય હૃદય પીગળી ગયું. તેમને લાગ્યું કે કદાચ તેમનો દીકરો સાચું કહી રહ્યો છે અને પરિવારની સુખ શાંતિ માટે હવે કડવો ઘૂંટડો પીવો જ પડશે. તેમણે ભારે મનથી પણ દ્રઢતાથી કહ્યું, ઠીક છે વિરાજ, જો તને લાગે છે કે આ જ સાચો રસ્તો છે તો હું તારી સાથે છું. વિરાજને પોતાની માની સહમતિ તો મળી ગઈ હતી, પણ તે ઈચ્છતો હતો કે મા પોતાની આ વાત પરથી પાછળ ન હટે. તેણે તરત પોતાનો હાથ માની સામે ફેલાવ્યો અને ખૂબ ગંભીરતાથી કહ્યું, માત્ર કહેવાથી કામ નહીં ચાલે માં. આજે તમારે આ પવિત્ર મંદિર અને ભગવાનની મૂર્તિની સામે મારી સાથે વાયદો કરવો પડશે. મને વચન આપો કે ભલે પરિસ્થિતિ ગમે તેવી હોય,
તમે પોતાની આ વાત પરથી પાછળ નહીં હટો. દીકરાની જીદ અને ઘરના બગડતા હાલતોને જોતા સુલોચનાજીએ પોતાનો ધ્રુજતો હાથ વિરાજના હાથ પર મૂકી દીધો. તેમણે ભગવાન તરફ જોતા પૂરી નિષ્ઠાથી કહ્યું, ઠીક છે બેટા, હું તને આ મંદિરની સામે વચન આપું છું. તું જેવું કહીશ ને જે યોજના બનાવીશ હું બરાબર તેવું જ કરીશ. હું મારી વાત પરથી પાછળ નહીં હટું. વચન મળ્યા પછી વિરાજના ચહેરા પર એક સંતોષજનક ભાવ આવ્યો. તે થોડો વધુ નજીક ઝૂક્યો અને ખૂબ જ ધીમા અવાજે ફૂસફૂસાટ કરતા માના કાનમાં પોતાની પૂરી યોજના વિસ્તારથી જણાવવા લાગ્યો. તેણે એક એક પગલું સમજાવ્યું કે તેમણે આગળ શું કરવાનું છે. યોજના સાંભળ્યા પછી સુલોચનાજીના ચહેરા પર થોડી ચિંતા તો હતી, પણ તે પોતાના વચનથી બંધાયેલા હતા. પોતાની વાત પૂરી કરીને વિરાજ શાંતિથી ઊભો થયો અને કોઈ અવાજ કર્યા વિના ફરીથી પોતાના બેડરૂમ તરફ ચાલ્યો ગયો, જેથી કનિષ્કાને ભનક પણ ન લાગે કે આવનારો સમય તેના માટે શું બદલાવાનો છે. સૂરજની રોશની બારીમાંથી રૂમમાં ગળાઈને આવવા લાગી હતી. વિરાજે ઊંડો શ્વાસ લીધો અને પોતાના રૂમમાં જઈને કનિષ્કાને જગાડવાનું શરૂ કર્યું. કનિષ્કા જે હજી ગાઢ નિંદ્રામાં આલિંગનમાં હતી તે ખીજાઈને ઉઠી અને પોતાની અડધી ખુલ્લી આંખોથી વિરાજ તરફ જોતા નારાજગી ભરેલા સ્વરે બોલી, વિરાજ, આ શું બદતમીજી છે? હજી તો સવારના 7 પણ નથી વાગ્યા અને તમે મને આટલી જલ્દી કેમ જગાડી રહ્યા છો? ઓછામાં ઓછું રવિવારની સવારે તો શાંતિથી સુવા દો. વિરાજે ચહેરા પર જાણી જોઈને એ ગંભીરતા ઓઢી અને ઘડિયાળ તરફ ઇશારો કરતાં કહ્યું, કનિષ્કા, આજે ઓફિસમાં ખૂબ જરૂરી કામ છે. મારે ફોન આવ્યો હતો અને મારે સમય પહેલાં નીકળવાનું છે. જલ્દી ઉઠ અને રસોઈમાં જઈને મારા માટે ગરમા ગરમ નાસ્તો તૈયાર કરો. સાથે જ મારું ટિફિન પણ લગાવી દેજે, જેથી હું બપોરનું ભોજન સમયસર કરી શકું. કનિષ્કાને પોતાનો કાનો પર વિશ્વાસ ન થયો. તેણે પોતાની આંખો ચોડતા આશ્ચર્યથી પૂછ્યું, નાસ્તો બનાવું? ટિફિન પેક કરું? તમારો દિમાગ તો ઠીક છે ને? આખરે હું આ બધું કેમ કરું? છેલ્લા 3 મહિનાથી ઘરનું બધું ખાવા પીવાનું માજી તો સંભાળી રહ્યા છે. તે જ રોજ સવારે ઉઠીને તમારા માટે પકવાન બનાવે છે. તો પછી આજે અચાનક આ જવાબદારી મારા પર કેમ થોપવામાં આવી રહી છે? વિરાજે ખંભા ઉછાળતા ખૂબ જ માસૂમિયતથી જવાબ આપ્યો, મને પણ નથી ખબર કે મામલો શું છે, પણ આજે જ્યારે હું મા પાસે ગયો તો તેમનો મિજાજ કંઈક બદલાયેલો લાગી રહ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હવે તેની ઉંમર થઈ ગઈ છે અને શરીર જવાબ આપી રહ્યું છે. તેથી આજથી તે રસોઈના કોઈ પણ કામ હાથ નહીં વેચાવે. તેમનું કહેવું છે કે ઘરની વહુએ પોતાની જવાબદારી સમજવી જોઈએ. તો હવે તું બહેસ છોડ ને જલ્દીથી જઈને ચૂલો સંભાળ, નહીં તો મારે ભૂખ્યા પેટે જ ઓફિસે નીકળવું પડશે. વિરાજની આ વાત સાંભળતા જ કનિષ્કાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેનું માથું ચકરાવા લાગ્યું અને તે હકાબકા થઈને વિરાજને જોવા લાગી. તે ખીજાઈને બોલી, વિરાજ, તમે હોશમાં તો છો? માં એ આવું કેવી રીતે કહી દીધું? આખરે રાતોરાત તેમને શું થઈ ગયું? ગઈકાલ સુધી તો તે બધું ખુશી ખુશી કરી રહ્યા હતા, પછી આજે અચાનક નાસ્તો બનાવવાની ના પાડવાનો શું મતલબ છે? જઈને તેમને પૂછો કે આખરે તેમની સમસ્યા શું છે. વિરાજે કનિષ્કાની આંખોમાં આંખો નાખીને ખૂબ જ શાંતપણે ગંભીર લહેજામાં જવાબ આપ્યો, કનિષ્કા, આમાં માને પૂછવા જેવી શું વાત છે? તું મારી જીવન સંગીની છે, મારી પત્ની છે. તું મારું ધ્યાન રાખવું અને મારા માટે ભોજન તૈયાર કરવું એ તારી પ્રાથમિક જવાબદારી છે, માની નહીં. આખરે તું ક્યાં સુધી પોતાની જવાબદારીઓને બોજ એક વૃદ્ધ મહિલાના ખંભા પર નાખતી રહીશ? કનિષ્કાએ એક ત્રાસી નજર અને ગુસ્સા ભરેલી નજર વિરાજ પર નાખી, પણ વિરાજ પાછળ હટવાનું નામ નહોતો લેતો. તેણે પોતાની વાતને વધુ ધરાવતા આગળ કહ્યું, જો કનિષ્કા, ગઈકાલે રાતે તે જ તો બૂમો પાડી પાડીને કહ્યું હતું કે લગ્ન પછી પતિ પર માત્ર તેની પત્નીનો પૂરો અધિકાર હોય છે. જો તું મારા પર પોતાનો 100% હક જમા માગે છે તો પછી મારી જરૂરિયાતો પૂરી કરવાની પૂરી જવાબદારી પણ તારી જ હોવી જોઈએ. જ્યારે અધિકાર તારો છે તો કર્તવ્ય કોઈ બીજાનું કેવી રીતે હોઈ શકે? માએ પણ તારી ગઈકાલની વાતની ખૂબ ગંભીરતાથી લીધી છે. તેમનું કહેવું છે કે હવે મારો અધિકાર ફક્ત તારી પાસે છે. તેથી હવેથી મારો નાસ્તો, મારું ટિફિન અને મારી દરેક નાની મોટી જરૂરિયાત પૂરી કરવાનું કામ તારું જ હશે. એટલા માટે તેમણે આજે રસોઈમાં પગ મૂકવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. વિરાજના તર્કોએ કનિષ્કાને નિરુત્તર કરી દીધી હતી. ભારે મનથી જ સાચું, આખરે તેને પથારી છોડવી જ પડી. તે રસોઈમાં ગઈ અને પહેલીવાર વિરાજ માટે નાસ્તો
અને બપોરનું ભોજન તૈયાર કરવા લાગી. પણ નવાઈની વાત એ હતી કે જ્યાં વિરાજને લાગી રહ્યું હતું કે કનિષ્કા પરેશાન થશે, ત્યાં કનિષ્કાના મનમાં કોઈ ખૂણામાં એક અજીબ રીતની ખુશી ઉભરાઈ રહી હતી. તેને લાગી રહ્યું હતું કે ગઈકાલે રાત્રે જે યુદ્ધ તેણે છેડ્યું હતું તેમાં આજે તેની જીત થઈ ગઈ છે. તેણે વિચાર્યું, ચાલ મોડેથી જ સાચું. માજીને પોતાની હારનો અહેસાસ તો થયો. હવે વિરાજની દુનિયા ફક્ત મારી આસપાસ ફરશે. આ જ ઉમંગમાં તેણે તે દિવસે વિરાજના બધા કામ કોઈ પણ ફરિયાદ વિના પતાવી દીધા. વિરાજ પણ પોતાની યોજના અનુસાર કનિષ્કા પ્રત્યે ખૂબ નરમ અને પ્રેમપૂર્ણ વ્યવહાર કરી રહ્યો હતો. સાંજે જ્યારે તે ઓફિસથી ઘરે પાછો ફર્યો તો તેણે કનિષ્કાને એક સરપ્રાઈઝ આપતા કહ્યું, કનિષ્કા, આજે તે સવારથી ખૂબ કામ કર્યું છે. ચાલ આજે સાંજે બહાર ક્યાંક ફરી આવીએ. કનિષ્કાને ખુશીનો ઠેકાણો ન રહ્યો. તેને લાગ્યું કે સાચું માના હટતા જ તેની ગૃહસ્થીમાં ખુશીઓની બહાર આવી ગઈ છે. ડિસેમ્બરની સુહાની સાંજે બંને પતિ પત્ની શહેરના એક શ્રેષ્ઠ વિસ્તારમાં ફરવા માટે નીકળી પડ્યા. ઘણીવાર ફર્યા પછી કનિષ્કાને ભૂખ લાગી તો વિરાજ તેને એક આલિશાન હોટલમાં લઈ ગયો. ટેબલ પર બેઠા પછી કનિષ્કા હાથ ધોવા માટે વોશરૂમ તરફ ગઈ. તે જ પડે કનિષ્કાનો ફોન ટેબલ પર જોર જોરથી વાગવા લાગ્યો. સ્ક્રીન પર જોયું તો તેની માનું નામ ચમકી રહ્યું હતું. વિરાજના ચહેરા પર એક કુટિલ સ્મિત આવ્યું. તેણે મોડું કર્યા વિના કોલને રિજેક્ટ કરી દીધો અને તરત ફોનને સંપૂર્ણપણે બંધ એટલે કે સ્વિચ ઓફ કરી દીધો. તેણે ફોનને પાછો ટેબલ પર એવી રીતે મૂકી દીધો જેમ કે કંઈ થયું જ ન હોય. વિરાજ જાણતો હતો કે આ તેની યોજનાનો તે ભાગ છે જ્યાંથી કનિષ્કા હવે પોતાની આઝાદી અને અધિકારની અસલી કિંમત ચૂકવવી પડવાની હતી. કનિષ્કાના વોશરૂમ જતાં જ વિરાજની યોજનાનો આગલો તબક્કો શરૂ થઈ ચૂક્યો હતો. હજી તેણે કનિષ્કાનો મોબાઈલ બંધ જ કર્યો હતો કે અચાનક તેનો પોતાનો ફોન ધ્રુજવા લાગ્યો. સ્ક્રીન પર જોયું તો કનિષ્કાની માનો નંબર હતો. વિરાજના મનમાં એક પળ માટે આશંકા થઈ કે આટલી રાતે વારંવાર ફોન કેમ આવી રહ્યો છે? ક્યાંક ઘરમાં કોઈ અણબનાવ તો નથી થઈ ગયો? આ જ કટોકટીની સ્થિતિના વિચારથી તેણે કોલ રિસીવ કરી લીધો. બીજી તરફ કનિષ્કાની માં ઘણી વ્યાકુળ લાગી રહી હતી. પણ જ્યારે વિરાજ તેમને જણાવ્યું કે તે બંને આ સમયે એક સારી હોટલમાં રાતનું ભોજન કરવા આવ્યા છે અને કનિષ્કા હાલમાં પોતાની જગ્યા પર નથી, તો તેમની ચિંતા થોડી ઓછી થઈ. વિરાજે ખૂબ જ ઔપચારિક લહેજામાં વાત કરી અને કોઈ લાંબી ચર્ચા કર્યા વિના ફોન કાપી નાખ્યો. તેનો હેતુ માત્ર એ સુનિશ્ચિત કરવાનો હતો કે ત્યાં બધું ઠીક છે. જ્યારે કનિષ્કા પાછી ફરી પોતાની ખુરશી પર બેઠી તો વિરાજે જાણી જોઈને તેની માહિતી ન આપી કે તેની માનો કોલ આવ્યો હતો. તે ઈચ્છતો હતો કે આ સમયે કનિષ્કાનું પૂરું ધ્યાન ફક્ત તેના પર રહે. કનિષ્કાએ ખૂબ ચાથી ભોજન કરવાનું શરૂ કર્યું. તે પોતાની જીતના નશામાં એટલી ચૂર હતી કે તેણે ખાવા દરમિયાન એકવાર પણ પોતાનું બેગ ખોલીને ફોન જોવાની તસ્દી ન લીધી. જ્યારે તે બંને ડિનર પતાવીને હોટલમાંથી બહાર નીકળ્યા અને ગાડી તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક કનિષ્કાને પોતાના મોબાઈલની યાદ આવી. જેવી તેણે પોતાનું પર્સ ખોલીને ફોન હાથમાં લીધો, વિરાજે તરત ટોક્યો. વિરાજે ખૂબ જ પ્રેમભર્યા પણ અધિકારપૂર્ણ સ્વરે કહ્યું, અરે કનિષ્કા, આ શું રીત છે? આપણે આટલી સુંદર સાંજે સાથે વિતાવી રહ્યા છીએ, હજી પણ આપણે રસ્તામાં છીએ ને તું ફરીથી જે તે ફોનની દુનિયામાં ખોવાઈ જવા માગે છે. ઓછામાં ઓછું જ્યાં સુધી આપણે ઘરે નથી પહોંચતા મારી સાથે વાતો તો કર. તે ફોનને હમણાં બાજુ પર મૂક અને મારા પર ધ્યાન આપ. શું મારી વાતો તારા માટે તે ડબ્બા કરતાં વધારે જરૂરી નથી? કનિષ્કા, જે હવે વિરાજને સંપૂર્ણપણે પોતાનો માની ચૂકી હતી, તેની વાત ટાળી ન શકી અને તેણે ફોન ચાલુ કરી આવીને પાછો મૂકી દીધો. વિરાજની વાતોએ કનિષ્કાના દિલને જીતી લીધું હતું. તેને લાગ્યું કે છેલ્લા 3 મહિનાના સંઘર્ષનું ફળ હવે તેને મળી રહ્યું છે. તે ખિલખિલાટ હસતા બોલી, સાચું કહું તો વિરાજ, છેલ્લા કેટલાક કલાકોમાં તમે સંપૂર્ણપણે બદલાઈ ગયા છો. તમારું આ બદલાયેલું રૂપ મને ખૂબ પસંદ આવી રહ્યું છે. મારા માટે આનાથી સારું બીજું કંઈ ન હોઈ શકે કે તમે મારું આટલું ધ્યાન રાખી રહ્યા છો. પોતાની ખુશી વ્યક્ત કરતા તેમણે પ્રેમથી વિરાજને ગળે લગાવી લીધો. ધીમેથી તેના કાનમાં કહ્યું, વાયદો કરો કે તમે ભવિષ્યમાં પણ હંમેશા મારા પ્રત્યે આવા જ રહેશો અને આપણા જીવનમાં કોઈ બીજાનો હસ્તક્ષેપ નહીં હોય. ડિસેમ્બરની તે સુહાની રાતે બંને ઢગલાબંધ વાતો કરી જૂની કડવાશને ભૂલીને
તે એકબીજા સાથે હસી મજાક કરતા રહ્યા. ઘરે પાછા ફરવા દરમિયાન વિરાજે ફરીથી તે જ આઈસ્ક્રીમ પાર્લર પાસે ગાડી રોકી. ગઈકાલની જેમ આજે પણ બંને પોતાની પસંદના ફ્લેવરના આઈસ્ક્રીમનો સ્વાદ લીધો, પણ કનિષ્કાના આશ્ચર્ય અને ખુશીનો ઠેકાણો ત્યારે ન રહ્યો. જ્યારે આઈસ્ક્રીમ ખાધા પછી વિરાજ ચૂપચાપ ગાડી તરફ આગળ વધ્યો. આજે તેણે પોતાની મા માટે ન તો કોઈ મીઠાઈ ખરીદી અને ન તો તેમનો ઉલ્લેખ પણ કર્યો. કનિષ્કાનું મન મયુર નાચી ઉઠ્યું. તે મનોમન પોતાની પીઠ થપથપાવતા વિચારવા લાગી, વાહ, આખરે મારી મહેનત રંગ લાવી. વિરાજ હવે ધીમે ધીમે સંપૂર્ણપણે મારી મુઠ્ઠીમાં આવવા લાગ્યો છે. ગઈકાલ સુધી મેં પોતાની મા વિના એક પગલું નહોતો ભરતો. આજે તેને તેમનો ખ્યાલ પણ ન આવ્યો. સાસુમાનું રસોઈ છોડવું અને વિરાજનો આ બદલાયેલો વ્યવહાર, આ બધું મારી જીતનું સંકેત છે. કનિષ્કાને લાગી રહ્યું હતું કે હવે આ ઘરની અસલી મલિકા તે છે, પણ તે આ વાતથી અજાણ હતી કે આ ખામોશી એક ખૂબ મોટા ભાવનાત્મક તોફાનમાં આવવા પહેલાંની છે. ઘરે પહોંચ્યા પછી જેવી કનિષ્કાએ પોતાનું પર્સ ખોલ્યું અને મોબાઈલ હાથમાં લીધો, તેને અહેસાસ થયો કે ફોન બંધ છે. તેણે તરત તેને ચાલુ કર્યો. જેવું નેટવર્ક આવ્યું, ફોન સતત વાગવા લાગ્યો અને સ્ક્રીન પર તેની માના 5-6 મિસ કોલની સૂચનાઓ ચમકવા લાગી. કનિષ્કા ગભરાઈને બોલી, અરે બાપરે, માના આટલા બધા ફોન! ત્યાં ઘરમાં બધું ઠીક તો છે ને? તેમણે આટલી વાર કેમ કોલ કર્યા હશે? વિરાજ જે પોતાની યોજનાના આગલા પડાવ પર હતો, તે ખૂબ જ સહજ ભાવથી હસતા બોલ્યો, અરે હા કનિષ્કા, હું તો જણાવવાનું જ ભૂલી ગયો. જ્યારે તું હોટલમાં હાથ ધોવા ગઈ હતી ત્યારે તારી માનો ફોન મારા મોબાઈલ પર પણ આવ્યો હતો. મારે તેમની સાથે વિસ્તારથી વાત થઈ ગઈ હતી. તે બસ એટલું જ જાણવા માગતા હતા કે તું કેવી છે અને તારો દિવસ કેવો વીત્યો. બધું બિલકુલ ઠીક છે, તને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કનિષ્કાનું મન છતાં પણ થોડું બેચેન હતું. તે બોલી, તો પણ વિરાજ, આટલી રાત થઈ ગઈ છે અને તમને આટલી વાર કોશિશ કરી છે, તો એકવાર હું તેમની સાથે વાત કરી જ લઉં. કદાચ કંઈક જરૂરી કહેવા માગતા હોય. આ પહેલાં કે કનિષ્કા નંબર ડાયલ કરી શકતી, વિરાજે ખૂબ કોમળતાથી પણ મજબૂતીના સાથે તેના હાથમાંથી ફોન લઈ લીધો. તેણે ફોનને દૂર ટેબલ પર મૂકતા કહ્યું, હમણાં રહેવા દે ને કનિષ્કા, તે સૂઈ ગયા હશે અને નકામી તેમની ઊંઘ ખરાબ થશે. વળી આજનો દિવસ માત્ર આપણો છે. તું મારી સાથે વાતો કર ને. શું તને મારી વાતો કરતાં તે ફોન વધુ જરૂરી લાગે છે? મને સારું નથી લાગતું જ્યારે આપણા બંને વચ્ચે કોઈ ત્રીજું આવે છે, ભલે તે તારો ફોન જ કેમ ન હોય. કનિષ્કા જે વિરાજના આ નવા અધિકારપૂર્ણ પ્રેમમાં સંપૂર્ણપણે ડૂબેલી હતી, તે ચૂપ રહી ગઈ. તેને લાગ્યું કે કદાચ વિરાજ સાચું કહી રહ્યો છે અને તે ચૂપચાપ તેની પાસે આવીને બેસી ગઈ, એ જાણ્યા વિના કે આ બધું તેને પોતાના લોકોથી દૂર કરવાની એક વિચારેલી ચાલ છે. ડિસેમ્બરનો પહેલો અઠવાડિયું વીતતા ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યું હતું. હવે વિરાજ અને કનિષ્કાની ગૃહસ્થીમાં એક વિચિત્ર સન્નાટો અને અનુશાસન આવી ગયું હતું. સુલોચનાજીએ પોતાની ભૂમિકા સંપૂર્ણપણે બદલી લીધી હતી. તે હવે કનિષ્કા સાથે માત્ર એટલી જ વાત કરતા હતા જેટલી ઘર ચલાવવા માટે અનિવાર્ય હોય. ખાવાનું શું બન્યું છે કે સામાન ખતમ તો નથી થયો, બસ એટલો જ સંવાદો તેમની વચ્ચે રહી ગયા હતા. હવે સુલોચનાજીનો મોટા ભાગનો સમય પોતાના રૂમમાં કે પૂજા સ્થળમાં વીતવા લાગ્યો હતો. તે કલાકો સુધી સાત ભાવે બેસીને ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરતા અને પોતાના ભક્તિમાં લીન રાખતા. તેમને હવે આ વાતની ચિંતા નહોતી કે રસોઈમાં શું બની રહ્યું છે કે વિરાજની પસંદનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે નહીં. સાંજના સમયે જ્યારે કનિષ્કા ઘરના કામોમાં વ્યસ્ત હોય, સુલોચનાજી પોતાની પાડોશની સહેલીઓ સાથે બગીચામાં ફરવા નીકળી જતા. કનિષ્કાને શરૂઆતમાં તો લાગ્યું કે તેને મનચાહી આઝાદી મળી ગઈ છે અને સાસુમાનો હસ્તક્ષેપ ખતમ થઈ ગયો છે. પણ ધીમે ધીમે તેને અહેસાસ થવા લાગ્યો કે ઘરની બધી જવાબદારીનો બોજ હવે એકલા તેના નાજુક ખંભા પર છે. સુલોચનાજીની તે મૌન સાધના અને તેમની સહેલીઓ સાથેની તે ખિલખિલાટ કનિષ્કાને અંદરથી કચોટવા લાગી હતી. તેમને સમજાતું નહોતું કે જેને તે પોતાની જીત સમજી રહી હતી, શું તે ખરેખર જીત છે કે ખૂબ મોટી સામાજિક અને માનસિક દૂરની શરૂઆત. આગળના કેટલાક દિવસોમાં વિરાજે કનિષ્કાને પોતાની વાતોની જાળમાં એવી રીતે ફસાવી કે તેને બહારની દુનિયાનું ભાન જ ન રહ્યું. એક બપોરે કનિષ્કાએ ખૂબ લાડથી વિરાજને કહ્યું, વિરાજ, ઘણા દિવસો થઈ ગયા છે અને મને આજે મમ્મી પપ્પાની ખૂબ યાદ સતાવી રહી છે. મારું મન તેમને મળવા માટે વ્યાકુળ છે.
તો શું આજે સાંજે આપણે થોડી વાર માટે મારા પિયર જઈ શકીએ છીએ? વિરાજે પલક ઝબકાવ્યા વિના તરત જ જવાબ આપ્યો, અરે કનિષ્કા, પિયર તો આપણે ક્યારે પણ જઈ શકીએ છીએ, તેમાં શું ઉતાળ છે? આજે મારું મન શહેરના નવા સિનેમાઘરમાં ફિલ્મ જોવાનું છે. ચાલ, આજે આપણે બંને મળીને કોઈ સારી મૂવી જોઈએ અને બહાર ડિનર કરીશું. કનિષ્કાએ વિનંતી કરતાં કહ્યું, નહીં વિરાજ, ફિલ્મ તો આપણે આવતા અઠવાડિયે પણ જોઈ શકીએ છીએ, પણ આજે મને પપ્પાની ચિંતા થઈ રહી છે. તેમની તબિયત આજકાલ ઠીક નથી રહેતી. મને બસ એકવાર તેમને જોવા લેવા દો. વિરાજે બનાવટી નારાજગી બતાવતા કહ્યું, કનિષ્કા, તું પણ કમાલ કરે છે. હું તારી સાથે સમય વિતાવવા માટે આટલા સારા પ્રોગ્રામ બનાવી રહ્યો છું અને તું છે કે તે જૂની વાતો લઈને બેસી ગઈ છે. શું મારા મનની ખુશી તારા માટે કોઈ મહત્ત્વ નથી રાખતી? જો તું મને પ્રેમ કરે છે તો આજે તારે મારી સાથે ફિલ્મ જોવા આવવું પડશે. અંતે કનિષ્કાએ હાર માનવી પડી અને તે ફિલ્મ જોવા ચાલ્યા ગયા. વિરાટની આ રણનીતિ બની ચૂકી હતી. જ્યારે પણ કનિષ્કા પિયર જવાનું નામ લેતી, તેને કોઈને કોઈ મોંઘી ભેટ કે ફરવા હરવાનો લાલચ આપીને ટાળી દેતો. ઘરે પણ તે તેને ફોનથી એટલી દૂર રાખતો કે કનિષ્કાને પોતાની મા સાથે વાત કરવાનો મોકો જ નહોતો મળતો. આખરે ડિસેમ્બરની એક રવિવારની સવારે જ્યારે સુલોચનાજી મંદિરે ગયા હતા, અચાનક દરવાજાની ઘંટડી વાગી. કનિષ્કાએ દરવાજો ખોલ્યો તો સામે પોતાના માતા પિતાને ઊભેલા જોયા. તેણે ખૂબ આદરથી તેમને દીવાનખાનામાં બેસાડ્યા અને ખુશી ખુશી બેડરૂમમાં વિરાજને સૂચના આપવા દોડી ગઈ. ઘણો સમય વીતી ગયો પણ વિરાજ બહાર ન આવ્યો. કનિષ્કાએ રૂમમાં જઈને ફરીથી આગ્રહ કર્યો, વિરાજ, ચાલો ને, મમ્મી પપ્પા બહાર તમારી રાહ જોઈ રહ્યા છે. ઘણીવાર પછી વિરાજે ભારે પગલે બહાર નીકળ્યો. તેણે એક ઔપચારિક સ્મિત સાથે તેમને પ્રણામ કર્યા અને કોઈ વાત કર્યા વિના બાજુના સોફા પર ધસી ગયો. તેણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને સંપૂર્ણપણે તેમાં મગ્ન થઈ ગયો, જાણે તે કોઈ બેઠું જ ન હોય. કનિષ્કાના માતા પિતા એક બાજુનું મોં જોવા લાગ્યા. વિરાજનો આ રૂક્ષ અને અપમાનજનક વ્યવહાર કનિષ્કાને અંદર સુધી ખૂંચી ગયો, પણ પોતાના માતા પિતાની સામે તેણે મર્યાદા જાળવી રાખી અને ચૂપચાપ પોતાની નારાજગી પી ગઈ. હોલમાં છવાયેલી અસહજતાના વચ્ચે વિરાજે અચાનક પોતાની ગરદન સહલાવી અને કનિષ્કાને અવાજ આપ્યો, કનિષ્કા, શું મારા માટે થોડું ગરમ પાણી લાવી આપીશ? સવારથી ગળામાં ખૂબ ખરાશ અને ચૂભન મહેસૂસ થઈ રહી છે. કનિષ્કા જે પોતાના પિતા પાસે બેસીને તેમના સ્વાસ્થ્યના હાલ જાણવા માંગતી હતી, તે તરત ઉઠીને રસોઈ તરફ ચાલી ગઈ. તે પાણી લઈને આવી, પણ જેવી તે પાછી પોતાની સોફાની જગ્યા પર બેસવાની હતી, વિરાજે ફરીથી ટોક્યો, સાંભળ, સાદા પાણીથી આરામ નહીં મળી રહ્યો. એક કામ કર, મારા માટે કડક આદુ અને તુલસીવાળી ચા બનાવી દે. કનિષ્કા ફરીથી રસોઈ તરફ વળી ગઈ. બહાર હોલમાં તેના માતા પિતાએ વિરાજ સાથે સંવાદ સ્થાપિત કરવાનો એક અંતિમ પ્રયાસ કર્યો. તેને સસરાએ પૂછ્યું, બેટા, તારી માની તબિયત હવે કેવી છે? સાંભળ્યું હતું કે તેમને થોડી નબળાઈ મહેસૂસ થઈ રહી હતી. વિરાજે ફોન પરથી નજર હટાવ્યા વિના બસ એટલું જ કહ્યું, હા, ઠીક છે. પછી તેની સાસુએ ઘર ગૃહસ્થી અને હવામાનને લઈને કંઈક વાતો કરી, પણ વિરાજે દરેક સવાલનો જવાબ ફક્ત હા કે હું આપીને પોતાની ઉદાસીનતા સાફ કરી દીધી. આખરે થાકીને તે બંને વૃદ્ધ પણ ચૂપ થઈ ગયા અને એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. કનિષ્કા ચાની પ્યાલી લઈને આવી અને તેણે ટેબલ પર મૂકી. તેણે વિચાર્યું કે હવે તેને પોતાના માતા પિતા સાથે થોડી પળો વિતાવવાનો મોકો મળશે, પણ તે જે ચાનો કપ મૂકી જ રહી હતી કે વિરાજે એક વધુ ફરમાઈશ કરી દીધી. કનિષ્કા, આજે હવામાન ખૂબ સુહાવનું છે. મારું મન થઈ રહ્યું છે કે નાસ્તામાં તારા હાથના ચટપટા પનીરના પકોડા થઈ જાય. જલ્દીથી પનીર ઓર્ડર કરીને તેના પકોડા તૈયાર કર. કનિષ્કાના માતા પિતા હેરાન રહી ગયા. તેમને દેખાઈ રહ્યું હતું કે વિરાજ જાણી જોઈને કનિષ્કાને તેમની પાસે બેસવા નથી દેતો અને તેને કામમાં વ્યસ્ત રાખી રહ્યો છે. કનિષ્કાનો ચહેરો ઉતરી ગયો, કારણ કે તે જાણતી હતી કે પનીરના પકોડા બનાવવામાં ઓછામાં ઓછો અડધો 1 કલાક લાગશે અને ત્યાં સુધીમાં કદાચ તેના માતા પિતાના જવાનો સમય થઈ જશે. તેને વિરાજનો આ બદલાયેલો વ્યવહાર અને પોતાના માતા પિતાની અવગણના હવે સહન બહાર થવા લાગી હતી, પણ તે અધિકારની તે કડવી પરિભાષામાં પોતાને જ કેદ મહેસૂસ કરી રહી હતી. કનિષ્કાનું અંતર્મન હવે આક્રોશથી ભરાઈ ગયું હતું. તેની સહનશક્તિની સીમા સમાપ્ત થઈ ગઈ હતી.
ને તેનો હઠીલો સ્વભાવ જ્વાળામુખીની જેમ ફૂટી પડ્યો. તે રસોઈની ચોકટ પર જ થંભી ગઈ અને પોતાના હાથમાં પકડેલો ચમચો જોરથી સ્લેબ પર મૂકતા ગર્જના કરી બોલી, બસ વિરાજ, બહુ થઈ ગયું. હવે મારાથી આ વધુ સહન નથી થતું. તે ઝડપી પગલે હોલમાં આવી અને વિરાજની સામે ઊભી રહીને તીખા સ્વરે કહેવા લાગી, તમે હોશમાં તો છો? તમને દેખાતું નથી કે મારા માતા પિતા આટલે દૂરથી અમને મળવા આવ્યા છે? જ્યારથી તે અહીં બેઠા છે તમે તેમની સાથે વ્યવસ્થિત રીતે એક વાક્ય પણ નથી બોલ્યા, અને ઉપરથી મને કઠપૂતળીની જેમ ક્યારેક ગરમ પાણી, ક્યારેક ચા, તો ક્યારેક નાસ્તા માટે કિચનમાં ચક્કર કટાવીએ જ જાઓ છો. આખરે તમારી સમસ્યા શું છે? જો તમે પોતાના મોબાઈલ પરથી નજર હટાવીને 5 મિનિટ તેમની સાથે શાલીનતાથી વાત કરી લેતા તો શું તમારું બહુ મોટું નુકસાન થઈ જાત? કનિષ્કાની આંખોમાં આંસુ અને ગુસ્સો એકસાથે ઝળકી રહ્યા હતા. તેણે પોતાના પિતા તરફ ઇશારો કરતા આગળ કહ્યું, વિરાજ, તમને ખબર છે કે પપ્પાનું સ્વાસ્થ્ય છેલ્લા કેટલાક સમયથી કેટલું ઘટી ગયું છે? તે હંમેશા કોઈને કોઈ શારીરિક બીમારીથી ઘેરાયેલા રહે છે. અને માં, જેમના ઘૂંટણમાં એટલું ભીષણ દર્દ રહે છે કે તેમનું 2 ડગલું ચાલવું પણ મુશ્કેલ છે, તો પણ તે માત્ર અમારા હાલચાલ જાણવા અને અમને મળવાની તડપમાં અહીં સુધી આવ્યા છે. શું તમને તેમના સંઘર્ષ અને સ્નેહની જરા પણ કદર નથી? તમે આટલા નિષ્ઠુર કેવી રીતે હોઈ શકો છો? હોલમાં એક સન્નાટો છવાઈ ગયો. કનિષ્કાના માતા પિતાની ગરદનનું શરમ અને દુઃખથી ઝૂકી ગઈ હતી. તેમને પોતાની દીકરીનું આ રીતે જમાઈ પર બૂમ પાડ્યું અને જમાઈનું તેમની હાજરીનું સંપૂર્ણપણે અવગણવું, બંને વાતો અંદર સુધી છલની કરી રહી હતી. ડિસેમ્બરની તે તડકો હવે ઘરની અંદર વધુ ગરમી પેદા કરી રહ્યો હતો. વિરાજે પોતાની નજર મોબાઈલની સ્ક્રીન પરથી હટાવી પણ નહીં અને ખૂબ જ બેરૂપી સાથે જવાબ આપ્યો, કનિષ્કા, તું નકામી જ પોતાના માતા પિતાના રોગોની ગાથા કેમ ગાઈ રહી છે? હવે આ વૃદ્ધાવસ્થામાં પહોંચ્યા પછી બીમારીનું થવું તો એક સ્વાભાવિક પ્રક્રિયા છે. આમાં આટલો મોટો પહાડ ઊભો કરવા જેવી કઈ વાત છે? શરીર જૂનું થશે તો બીમારીઓ તો ઘેરશે જ. વિરાજના મોંમાંથી આવા સંવેદનહીન અને કઠોર શબ્દો સાંભળીને હોલમાં હાજર 3 લોકો સ્તબ્ધ રહી ગયા. કનિષ્કાના માતા પિતાએ તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેમનો જે જમાઈ હંમેશા ઝૂકીને તેમની સાથે વાત કરતો હતો તે આજે તેમના વૃદ્ધત્વ અને બીમારીની આ રીતે મજાક ઉડાવશે. કનિષ્કાનું લોહી ઉકળી ઉઠ્યું. તેની આંખો લાલ થઈ ગઈ અને તે ધ્રુજતા અવાજમાં ચીસ પાડી, વિરાજ, તમારી હિંમત કેવી રીતે થઈ મારા માતા પિતા પ્રત્યે આ પ્રકારના હલકા શબ્દોનો ઉપયોગ કરવાની? તમે ભૂલી રહ્યા છો કે તમે કોની સામે ઊભા છો? તે મારા જન્મદાતા છે, મારા ભગવાન છે, અને તમે તેમના વિશે આટલી હલકી વાત કેવી રીતે બોલી શકો છો? હવે વિરાજે ધીમેથી પોતાનો ફોન ટેબલ પર પટક્યો અને સોફા પર સીધો થઈને બેસી ગયો. તેણે પોતાની આંખોમાં એક વિચિત્ર ચમક લાવતા કનિષ્કાની આંખોમાં સીધું જોયું અને ખૂબ જ શાંત પણ ઝેરી સ્વરે બોલ્યો, શાંત થઈ જા કનિષ્કા, આટલી ઉત્તેજિત થવાની જરૂર નથી. મને એક વાત જણાવ, લગ્ન પહેલાં તું તારા માતા પિતા સાથે જ રહેતી હતી અને તેમની સાથે જ વાતો કરતી હતી ને? પણ હવે તારા લગ્ન થઈ ચૂક્યા છે અને તું આ ઘરની વહુ છે. શું તે જ ગઈકાલે રાત્રે બૂમ પાડીને નહોતું કહ્યું કે લગ્ન પછી પતિ પર માત્ર પત્નીનો અધિકાર હોય છે? જો તારો મારા પર પૂરો અધિકાર છે તો શું મારો પણ તારા પર તેટલો જ હક છે? યાદ રાખ કનિષ્કા, હવે તું તારી પહેલી અને સૌથી મોટી પ્રાથમિકતા છું. તારા માતા પિતા તો તારું પિયર હવે બીજા સ્થાને આવે છે. જો તું ઈચ્છે છે કે હું તારી દરેક વાત માનું તો તારે પણ એ સ્વીકાર કરવો પડશે કે તારી દુનિયા હવે મારાથી શરૂ થઈને મારા પર જ ખતમ થવી જોઈએ. આમાં કોઈ બીજાનો દુઃખો કે બીમારીઓ માટે કોઈ જગ્યા નથી. વિરાજના તર્કોએ આગમાં ઘીનું કામ કર્યું. કનિષ્કાનો સંયમ હવે સંપૂર્ણપણે જવાબ આપી ચૂક્યો હતો. તે ચીસ પાડતા બોલી, વિરાજ, પોતાની સીમા ન ઓળંગો. મારા તમારાથી લગ્ન થયા છે. આનો મતલબ એ બિલકુલ નથી કે તમે જેમ ઈચ્છો તેમ નચાવશો. તમે મને બજારમાંથી ખરીદી નથી કે હું મારી લાગણીઓ અને પોતાના લોકોને ભૂલીને તમારી ગુલામ બની જાઉં. કનિષ્કાની આ કડવાશ ભરેલી વાત પર વિરાજ દુઃખી થવાને બદલે જોરથી ઠહાકો મારીને હસી પડ્યો. તેની આ હાસ્ય કનિષ્કાને કોઈ ખંજરની જેમ ખૂંચી. વિરાજ સોફા પર ટેકો લેતા ખૂબ જ ઠંડા લહેજામાં કહ્યું, કનિષ્કા, તું આટલી જલ્દી પોતાની જ વાતો પરથી પલટી રહી છે? હજી થોડા દિવસ પહેલાં સુધી તો તું ખૂબ ગર્વથી કહી રહી હતી કે પત્નીનો પતિ પર સર્વોપરી અધિકાર હોય છે. જો તું મારા પર પોતાનો પૂરો હક જમાવે છે
તો શું એક પતિ હોવાના નાતે મને મારી પત્નીના સમય અને તેની સંવેદનાઓ પર હક જતાવવાનો અધિકાર નથી? ભૂલી રહી છે કે શું કે તારા માતા પિતા કરતાં ક્યાંય વધારે હવે તારા પર મારો અધિકાર છે? કનિષ્કાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તે ચીસ પાડી, બસ કરો વિરાજ, બહુ જોઈ લીધો તમારો અધિકાર. જ્યારે જુઓ ત્યારે મારી મમ્મી લગાવી રાખે છે. તમે ક્યારે માની તબિયત, ક્યારે તેમનું સન્માન, અને આપણા બંનેના અંગત જીવનમાં તમારી માનો આ દખલ અને વારંવાર તેમનું નામ આવવું જરા પણ પસંદ નથી. તમે દરેક વાતમાં તેમને વચ્ચે કેમ લઈ આવો છો? કનિષ્કાના શ્વાસોશ્વાસ તે ચાલી રહ્યા હતા અને તેના માતા પિતા સ્તબ્ધ થઈને પોતાની દીકરીનું આ રૌદ્રરૂપ અને જમાઈની બદલાયેલી પ્રકૃતિ જોઈ રહ્યા હતા. ઘરનું વાતાવરણ એટલું તણાવપૂર્ણ થઈ ગયું હતું કે કોઈ અનચ્છનીય ઘટનાની આહાર સ્પષ્ટ મહેસૂસ કરી શકાતી હતી. વિરાજની આંખોમાં હવે એક વિજય ચમક હતી, કારણ કે તે કનિષ્કાને તેના જ ગૂંથેલા જાળમાં ફસાવી ચૂક્યો હતો. વિરાજ પોતાની જગ્યાએથી ઊભો થયો અને કનિષ્કાની આંખોમાં પોતાની આંખો પરોવતા ખૂબ જ શાંત પણ મારા કલેજામાં બોલ્યો, કેમ કનિષ્કા, હવે તારી આંખોમાં આ ગુસ્સો અને કપાળ પર આ પરસેવો કેમ છે? આજે મારી વાતો સાંભળીને તને આટલી પીડા અને મરચાં કેમ લાગી રહ્યા છે? જરા ધ્યાન આપ. આજે હું તે તો કહી રહ્યો છું જે તું છેલ્લા 3 મહિનાથી દર સવારે સાંજ મને સંભળાવતી આવી છે. આજે જ્યારે તે જ શબ્દો પાછા ફરીને તારી પાસે આવ્યા છે તો તારાથી હજમ કેમ નથી થઈ રહ્યા? વિરાજે પોતાના સસરા તરફ ઇશારો કર્યો અને પછી કનિષ્કા તરફ ફરીને કડકાઈથી કહ્યું, કનિષ્કા, તારા પિતા તો તારા માટે પૂજનીય અને સર્વોપરી છે, પણ મારી માં, શું તે મારા માટે કોઈ મહત્વ નથી રાખતા? શું તે આ ઘરનો હિસ્સો નથી? તે મારી સાથે લગ્ન કર્યા હતા, મારા અને મારી ભાવનાઓ સોદો નહોતો કર્યો. તે મારા પર પોતાનો હક તો ખૂબ બેશરમીથી જમાવી લીધો, પણ ક્યારેય મારી માની મમતાનું સન્માન કરવાની જરૂર સમજી? વિરાજનો સ્વર થોડું ભારે થઈ ગયો હતો. તેણે આગળ કહ્યું, મારી માએ હંમેશા તને પોતાની દીકરીની જેમ સ્નેહ આપ્યો, પણ બદલામાં તે તેમને માત્ર તિરસ્કાર અને કડવા સજા આપી. જો તું ક્યારેક તેમની સાથે પ્રેમથી 2 મીઠા બોલ બોલી લેતી, કે તેમનો થોડો આદર કરી લેતી, તો શું તારા સ્થાનમાં કોઈ બહુ મોટી કમી આવી જાય? આજે તને પોતાના માતા પિતાનું અપમાન મહેસૂસ થઈ રહ્યું છે, પણ શું તે ક્યારેય વિચાર્યું છે કે તારે કારણે મારી માએ દરરોજ કેટલી માનસિક પીડા સહન કરી છે? હોલમાં ખામોશી છવાઈ ગઈ હતી. કનિષ્કાના માતા પિતાના ચહેરા પર શરમજનક ભાવ હતો, કારણ કે તેમને પોતાની દીકરીની ભૂલોનો અંદાજ થવા લાગ્યો હતો. વિરાજે મોટી ચતુરાઈ અને દ્રઢતા સાથે કનિષ્કાને તેના દ્વારા બનાવવામાં આવેલી કડવાશની દિવાલ સામે ઊભી કરી દીધી હતી. ડિસેમ્બરની તે બપોર હવે સત્ય અને અસત્ય વચ્ચેની સૌથી મોટી જંગની સાક્ષી બની રહી હતી. વિરાજની અંદર અત્યાર સુધી દબાયેલો જ્વાળામુખી આજે સંપૂર્ણપણે ફાટી નીકળ્યો હતો. તેણે પોતાના મનની બધી કડવાશ અને આક્રોશને બધાની સમક્ષ ઓકી દીધો. હોલમાં છવાયેલા સન્નાટા વચ્ચે વિરાજના શબ્દો કોઈ હથોડાની જેમ ગુંજી રહ્યા હતા. તેની વાતો સાંભળીને કનિષ્કા અને તેના માતા પિતા ત્રણેય શરમ અને લજ્જાથી ભરાઈ ઉઠ્યા. તે ઈચ્છવા છતાં પણ વિરાજની આંખોમાં જોઈ નહોતા શકતા અને બસ અપરાધીની જેમ ગરદન ઝુકાવીને ઊભા રહ્યા. વિરાજે કનિષ્કા તરફ જોતા પોતાની વાતને અંતિમ રૂપ આપ્યું અને કહ્યું, કનિષ્કા, આજે તને પોતાના માતા પિતા પ્રત્યે મારી એક પણ કડવી વાત સહન ન થઈ અને તારું લોહી ઉકળી ઉઠ્યું. બસ એ જ અહેસાસ મને દરેક તે પળે થાય છે જ્યારે તું મારી માનો તિરસ્કાર કરે છે કે તેમને અપશબ્દો કહે છે. જો તને પોતાના લોકો પ્રત્યે સંવેદના છે તો તે યાદ રાખજે કે મારી પણ પોતાની ભાવનાઓ છે. જેમ તારા માતા પિતા તારા માટે સન્માનીય છે, તેવી જ રીતે મારી મા મારા જીવનનો આધાર છે. પોતાના જમાઈના તર્કસંગત પણ કઠોર પ્રહારોએ કનિષ્કાના પિતાની આંખો ખોલી દીધી હતી. તેમને પોતાની દીકરીના ઉછેર અને તેના આચરણ પર ઘણું દુઃખ થયું. તે ધ્રુજતા સ્વરે બોલ્યા, જમાઈજી, કૃપા કરીને શાંત થઈ જાઓ. અમારી કનિષ્કાએ જે પણ કર્યું તે અક્ષમય છે. તેને પોતાની મર્યાદાનું ભાન ન રહ્યું. આ માટે અમે શર્મિંદા છીએ. કનિષ્કાની માંથી પણ તેને ખોટી સહ આપવામાં મોટી ભૂલ થઈ છે. અમને ક્ષમા કરી દો. પછી તે ફરીને કનિષ્કા તરફ વળ્યા અને ખૂબ જ કડક લહેજામાં બોલ્યા, કનિષ્કા, અમે તને આ સંસ્કાર નહોતા આપ્યા. શું તને જરા પણ અહેસાસ છે કે તે આ ઘરની ખુશીઓને કેટલી ઠેસ પહોંચાડી છે? જેમ અમે તારા માતા પિતા છીએ
તેવી જ રીતે તારી સાસુ પણ હવે તારી માં જ છે. તું તેમની સાથે આટલો નિષ્ઠુર ને પરાયો વ્યવહાર કેવી રીતે કરી શકે છે? જો તને પોતાના કર્યા પર ખરેખર પસ્તાવો છે તો અત્યારે જ આ જ વખતે પોતાની સાસુમાની સાથે હાથ જોડીને ક્ષમા યાચના કર. સંબંધોમાં અધિકાર કરતાં મોટો આદર હોય છે. આ વાત આજે ગાંઠ બાંધી લે. પિતાને ફટકાર અને વિરાજના તર્કોએ કનિષ્કાના અહંકારના પડદાને સંપૂર્ણપણે ફાડી નાખ્યો હતો. તેને પોતાની આંખોની સામે તે છેલ્લા 3 મહિનાની દરેક તે કડવી વાત યાદ આવવા લાગી જે તેણે સુલોચનાજીને કહી હતી. તેને અહેસાસ થયો કે જેને તે અધિકાર સમજી રહી હતી તે ખરેખર પોતાના લોકો પ્રત્યે કરવામાં આવેલો એનો ભારે અન્યાય હતો. કનિષ્કાની માં પણ પોતાની ભૂલ પર અંદરથી પસ્તાઈ રહી હતી. તેને સમજાઈ ગયું હતું કે દીકરીનું ખોર વસાવવા માટે તેને સાચો રસ્તો બતાવવો જરૂરી હતો, ન કે જમાઈને દોષ આપવો. જેવા સુલોચનાજી મંદિરથી પાછા ફર્યા અને તેમને હોલમાં કનિષ્કાના માતા પિતાને જોયા તે થંભી ગયા. આ પહેલાં તે કંઈ બોલી શકતા કનિષ્કા દોડીને તેમની પાસે ગઈ અને તેમના પગમાં પડી ગઈ. તેની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ સતત વહી રહ્યા હતા. તે રડતા રડતા બોલી, માજી, મને ક્ષમા કરી દો. હું મારી જીતના નશામાં એટલી અંધ થઈ ગઈ હતી કે ભૂલી ગઈ કે તમે આ ઘરનું મૂળ છો. મેં જે પણ બદતમીજી કરી, જે પણ કડવા શબ્દો કહ્યા, તેના માટે હું તમારી ગુનેગાર છું. કનિષ્કાની માએ પણ આગળ વધીને સુલોચનાજીના હાથમાં થામી લીધા અને રૂંધાયેલા ગળાથી કહ્યું, બહેનજી, અમને માફ કરી દો. અમે મારી દીકરીને સાચા સંસ્કાર ન આપ્યા અને તમારી મમતાનું અપમાન થવા દીધું. આજે વિરાજે અમારી આંખો ખોલી દીધી છે. વિરાજ આ બધું જોઈ રહ્યો હતો. તેનો હેતુ કનિષ્કાને કષ્ટ આપવાનો નહીં, પણ તેણે સંબંધોને અહેમિયત સમજાવવાનો હતો. તે આગળ વધીને માના ખંભા પર હાથ મૂક્યો. સુલોચનાજી, જેમનું હૃદય વિશાળ હતું, તેમણે કનિષ્કાને ઊભી કરીને ગળે લગાવી લીધી અને તેના આંસુ લૂછતા બોલ્યા, બેટા, સવારનો ભૂલેલો જો સાંજે ઘરે પાછો આવે તો તને ભૂલેલો નથી કહેતા. મને તારાથી કોઈ ફરિયાદ નથી. બસ હવે આ ઘરમાં ફરીથી તે જ પહેલાં જેવી મીઠાશ ભરી દે. તે દિવસ પછી ઘરનું માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયું અને કનિષ્કાએ ખુશી ખુશી પોતાની જવાબદારીઓ અને વડીલોનું સન્માન કરવું સ્વીકાર કરી લીધું. દોસ્તો, વૈવાહિક જીવનમાં પતિ પર પત્નીનો અધિકાર જરૂર હોય છે, પણ તે અધિકાર અહંકાર ન બનવો જોઈએ. પરિવારના અન્ય સભ્યો, ખાસ કરીને માતા પિતાનું સ્થાન અને સન્માન પોતાની જગ્યાએ અડગ હોય છે. જેમ આપણને પોતાના માતા પિતા પ્રત્યે અપમાન સહન નથી થતું, તેવી જ રીતે જીવનસાથીના માતા પિતા પણ સન્માનના પાત્ર છે. સંબંધોમાં મારું અને તારુંની દિવાલ ઘરને બરબાદ કરી દે છે. પિયરવાળાઓએ જોઈ કે તે દીકરીના સાસરના મામલાઓમાં હસ્તક્ષેપ કરવાને બદલે તેના સંબંધો નિભાવવા અને સામંજસ્ય બેસાડવાની શીખ આપે. ખોટા પક્ષનું સમર્થન કરવું અંતે દીકરીનું જ ઘર બગાડે છે. ક્યારેક ક્યારેક ચૂપકીદી સમસ્યાઓને વધારી દે છે. વિરાજની જેમ સાચા સમયે દ્રઢતાથી પોતાની વાત રાખવી, મર્યાદા ઓળંગ્યા વિના સંબંધોને તૂટતા બચાવી શકે છે. તો દોસ્તો, એક દીકરાએ પોતાની માની ઇજ્જત માટે પોતાની પત્નીને જે પાઠ શીખવ્યો તેના વિશે તમારી શું રાય છે? કમેન્ટ કરીને જરૂર જણાવો. અને આ વાર્તા તમે ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો? અમને તમારું અને તમારા શહેરનું નામ લખી મોકલો. અને જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.